સારું કર્યું યાર, જલ્દી મેં તને કાલ ફાઇલ આપી દે ને જલ્દી, મોડું થાય છે ફટાફટ. મોડું થાય છે? કેમ મોડું થાય છે? અરે આ નોકરી પર જવાનું કે નહીં, ફોન ઉપર ફોન આવે છે, એક તો મોડું થઈ ગયું છે ને. એને નોકરી ન કહેવાય, એને મજૂરી કહેવાય. તો મજૂરી પર જવાનું છે, ફાઇલ આપી દે એટલે ફટાફટ નીકળું. ક્યાં સુધી ક્યાં સુધી આ બીજાની ફાઇલો સાચો છો? ક્યાં સુધી એટલે જ્યાં સુધી જીવું છું, એટલે જ્યાં સુધી કામ કરું છું ત્યાં સુધી. શરમ આવી જોઈએ તમને. કેવા માટે એટલી બધી વસ્તુઓ છે, એટલી પ્રોપર્ટી છે, પણ શું કામની? એક ઉપર તમારો હક છે છે જ ને. ક્યાં આપણે અહીંયા રહીએ છીએ, સાથે રહીએ છીએ, આ જે કંઈ પણ છે આપણું તો છે. લીગલી કોઈ પેપર ઉપર તમારું નામ લખેલું છે? એ તો લખાઈ જશે ને જ્યારે. શું લખાઈ જશે? શરમ આવી જોઈએ તમને. આ કેટલા સમયથી નોકરી કરો છો, હવે એમાં 5 રૂપિયામાં વધે છે શું? મને એ નથી સમજાતું. અને ઉપર જતા તમારા ભાઈને જુઓ, હે એને બિઝનેસ કરે છે, કેવો કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટર છે એ. કન્સન પછી હા, એ તું સમજી ગઈ ને? સમજી ગઈ. તો શીખો એમની પાસેથી. આ તમારા ભાઈને કહો કે તમને છે ને એમની સાથે બિઝનેસમાં લઈ લે, આ એમની પાસેથી બિઝનેસ શીખશો ને તો તમે પણ કંઈક 5 રૂપિયા વધારે કમાઈ શકશો. આપણી પાછળ પણ કંઈક વધશે. કોણ યાદ કરે છે એટલું બધું? ઓફિસથી હું સમયસર ન પહોંચું એટલે બધા જ મારા નામની તાળીઓ પાડે છે અને રોજે મારો મજાક ઉડાવે છે. જો કન્સ્ટ્રક્શન લાઇનની અંદર મારું કંઈ કામ નથી, મોટાભાઈ સંભાળે છે ને. અને આમ પણ મેં ઘણીવાર કીધું એમને કે હું આવું તો એ ના જ પાડી દે છે કે તારે ત્યાં આવવાની જરૂર નથી. અને રહી વાત તો તું જે કરે જ ને એ બરાબર છે, બાકી બધું હું સંભાળી લઈશ. ના જ પાડે ને, કારણ કે એ નથી ઈચ્છતા કે તમે એમનાથી આગળ વધી જાઓ. હવે તમને શીખવાડી દે અને પછી તમારો બિઝનેસ વધારે ચાલવા લાગ્યો હોય તો તમે એમના કરતાં વધારે પૈસાવાળા થઈ જાવ તો? આ સાથે રહેવાથી કંઈ ન થાય. બધાના મન પણ છે ને સાથે હોવા જોઈએ. સાથે જ છે ને. એ અહીંયા રહે છે, આપણે અહીંયા રહીએ છીએ, બધું હળી મળીને તો રહીએ છીએ, પછી વધારે શું જોઈએ? હા તો ખાલી સાથે રહીએ છીએ, બાકી મન નથી મળતા. જો હું સાચું કહું છું, આ તમે જ મને કહો, અત્યારે આ તમારો જે પગાર છે એ પગારમાં અત્યારે આપણા બંનેનું તો ચાલે છે. કાલે સવારે છોકરા થશે, એમની ફીસ ગણો, તો આ બધું કેવી રીતે પૂરું પડશે? પડી જશે. એટલે કે બાપુજી જ્યારે ભાગ પાડશે ત્યારે આપણા ભાગમાં પણ બધું આવવાનું જ છે. પણ અત્યારે લાગે છે કે ભાગ પડશે ને તમારા નામે કંઈ થશે? થવાનું હોત ને તો ક્યાંનું થઈ ગયું હોત. પણ હું સાચું કહું છું કે અત્યારથી છે ને નક્કી જ છે કે આ બધું ભાઈને જ મળવાનું છે. જો તું ચિંતા નહીં કર, બધું થઈ જશે. રહી વાત તો મોટા ભાઈ એવા કાંઈ માણસ નથી. હા, ભલે મોટા ભાઈના નામે બધી પ્રોપર્ટી હોય, પણ તેમ છતાંય તે કાયદેસર જોવા જાય ને તો એ મને મારા ભાગનું આપી જ દેશે. અત્યાર સુધી તમારા ભાગનું તમને કાંઈ આપ્યું છે? ક્યારે મદદ કરી છે? એક કામ કરો, જઈને છે ને તમારા ભાઈ પાસે થોડાક પૈસા માગો. તમારા ભાઈ આપે ને તો હું માની લઈશ કે હું ખોટી. પૈસા ચેલેન્જ આપે જ ને. મારે જરૂર હોય અને હા તો કહેજો તમારા ભાઈને કે મારે છે ને બિઝનેસ કરવો છે, તો તું મદદ કરીશ. પછી જોઈએ છીએ તમારા ભાઈ શું કહે છે. બિઝનેસ માટે તો એ તો મને એમ કહેશે ને કે તું નોકરી તો કરે છે, તારે બિઝનેસ કરવાની શું જરૂર છે? હા તો તમારી રીતે કોઈ પણ બહાનું બતાવી દેજો. તમે જઈને પૈસા માગો, 1 રૂપિયો આપે ને તો મારું નામ બદલી નાખો. એની જો તું મને વિચારો ઉપર મજબૂર ના કર. મારે કંઈ વિચારવું નથી, છતાંય તે વિચારો આવવા લાગ્યા છે. આવે જ ને, કારણ કે મારી વાત સાચી છે. આ ભાઈ છે ને ભવિષ્યમાં ક્યાં ના ક્યાંય પહોંચી જશે અને આપણે અહીંયા રહી જશું. કાલ સવારે આપણને ઘરમાંથી જવા કહેશે તો બની શકે. એવું નહીં થાય, તું ખોટું વિચારી રહી છે. ન થાય, આપણે અહીંયા છીએ, કાલે રોડ પર રહીશું. બિલકુલ નહીં. હું મોટા ભાઈને આજે જ વાત કરી દઈશ, કહી દઈશ કે જો મારે આ નોકરી નથી કરવી. આમ પણ ત્યાં બધા મારી સાથે સરખી રીતે વાત નથી કરતા અને બધા તમારા ભાઈનો મજાક ઉડાવે છે. કોઈ મને કંઈ ગણતું પણ નથી. ખબર નહીં કે મને હંમેશા બધા ચંપુ કરીને બોલાવે છે. હું ચંપુ જેવો લાગુ છું? બિલકુલ નહીં, પણ ભાઈના લીધે બધું થાય છે ને. ભાઈએ બધાને કહી રાખ્યું હોય કે તમને આવું કે. સારું, હું મોટા ભાઈ સાથે વાત કરું છું. નથી જવું આજે ઓફિસ. થોડુંક આરામથી બેસ, તોડી નાખશે. તોડી નાખશે એટલે તમારો હિંચકો તૂટે એમ નથી. તૂટી જ જાય ને. એટલો બધો મજબૂત નથી જેટલું તું ધારીને બેઠી છે. તો કાંઈ વાંધો નહીં, તમે બીજો લઈ આવજો. તમારે ક્યાં કઈ કમી છે? ના બધું
કાંઈ કમી નથી પણ દયાથી બધું રેડી છે. અને હું શું કહું છું, આવતા અઠવાડિયે છે ને હું 15 દિવસ માટે બહાર જાઉં છું, તો તું તારા પિયર જતી રહેજે, બરાબર? કેમ ક્યાં જવું છે? બધું તને બતાવવાનું ક્યાં જવું છે ક્યાં નહીં, બધી ચોખણ ન કરવાની હોય. અમુક વસ્તુઓ છે ને સરપ્રાઈઝ હોય. હું જઈશ ને ત્યારે તને કહીશ કે અહીંયા જાઉં છું. જ્યાં જવું હોય ત્યાં જાજો. મને અત્યારે છે ને 10,000 રૂપિયા આપી દો એટલે હું શોપિંગમાં જાઉં. વાહ, પૈસા તને પરમ દિવસે તો મેં 10,000 રૂપિયા આપ્યા હતા, એ પૂરાઈ થઈ ગયા. હા આપ્યા હતા, પણ નાની મોટી વસ્તુ લેવાઈ જતી હોય અને અત્યારે મોંઘવારીમાં પૈસા ક્યાં જાય ને ખબર નથી પડતી. 10,000 રૂપિયામાં છે ને બધી મોટી મોટી વસ્તુ જ આવે, કોઈ નાની વસ્તુ ન આવે. હવે અત્યારે મને કપડાં લેવા છે, એના માટે તો આપો પૈસા. કપડાં રેડી છે, બીજા ક્યાં કપડાં નાખવા લઈ લઈને. દામિનીના લેવાના છે, મારા લેવાના છે. અમે બે દેરાણી જેઠાણી આજે બપોર પછી જવાના છીએ. જો દામિનીના આ છે ને એનો ઘરવાળો લેશે, તું દામિનીની ચિંતા શા માટે કરે? આ તારી પત્ની માટે મારી પાસેથી રૂપિયા માંગે છે, અને એનો ઘરવાળો નોકરી કરે છે, નાની મોટી નોકરી તોડ કરે છે. અરે સારો એવો પગાર છે, કેટલો 50-60 હજાર તો પગાર હશે ને? ના મોટા ભાઈ, તો પગાર તો ઓછો છે ને. આ માણ 20,000 રૂપિયા આપે છે ને એમાંથી રજા કાપી લે. આ ખોટું નહીં બોલતું. આ સાચું રોજ આ રોજ આ ટુ વ્હીલર લઈને આખો સિટીમાં આટા મારતો હોય તું. તમારું કામ છે. કામ છે તો કઈ 20,000 માં થોડા આટલા બધા આટા મરાય? કઈ બીજી કોઈ સારી નોકરી ગોત. સારી નોકરી મેં એટલે જ તે વિચાર કર્યો મોટા ભાઈ. હા, તમારી સાથે વાત કરવા માટે આવ્યો. આજે ઓફિસ નથી જવાનું અને હવે જવાનું મન પણ નથી. એ લોકો મને વધારે પડતું કામ કરાવે છે અને પગાર નથી આપતા ભાભી. અને મને વિશ્વાસ છે કે મોટા ભાઈ, તમે મારા ભાઈ છો તો તમે મારા માટે આટલું તો કરી દો ને. હવે તું ખોટી ચિંતા નહીં કર, તને બીજે ક્યાંક સારી નોકરી લગાવી દઈશ બસ. સારી નોકરી નહીં મોટા ભાઈ, મને ખબર જ હતી કે તમે મારો હાથ પકડશો જ. હા, મને મારા મોટા ભાઈ ઉપર વિશ્વાસ હતો. હા, જો મોટા ભાઈ કહી રહ્યા છે તો પછી ઠીક છે મોટા ભાઈ, હું હાથથી તમારી સાથે આવી જઈશ તમારા કામ પર. હા, મને છે ને તમારું કામ ગમે જ છે અને આમે તે એમાં રૂપિયા પણ વધારે મળે છે તો વધારે થોડુંક હું પણ કમાઈ લઈશ અને તમારી જેમ હું પણ ઓલી કાળી ગાડીમાં હું પણ જઈશ બધે. તારા સપના છે ને બહુ ઊંચા છે, પણ અત્યારે છે ને મારા ધંધામાં એવી મંદી ચાલે છે ને, આ ઘરના ખર્ચા કાઢવા અઘરા છે. આ જો આ તારી ભાભી 10,000 માંગતી. હમણાં તમે નવું કંઈક ઓપનિંગ કર્યું ને? અરે એ તો જો મંદી ભલે ચાલતી હોય તોય ધંધો તો બંધ કરાય. આપણે ન કમાતો હોય તોય ઘરના લાવીને ધંધામાં નાખવો પડે તો ધંધો ચાલુ રહે. આજ નહીં તો કાલે તેજી કદાચ આવશે, બરાબર, પણ અત્યારે ધંધો હાવ બંધ ન કરી દેવાય. અને તું તારે જે નોકરી કરે છે ને એ બરાબર છે, બરાબર, અને ધંધો કરવું એ તારું કામ નહીં. શું ત્યાં બધા મને લેટ આવું તો પણ મારા નામની તાળીઓ પાડે છે અને રહી વાત તો બધા માનથી કોઈ બોલાવતું જ નથી. અરે ભાઈ, મારો ભાઈ આટલો મોટો કોન્ટ્રાક્ટર છે અને આટલું સારું કમાય છતાં મારી ત્યાં વેલ્યુ જ નથી કાંઈ. રહી વાત તો બધા ચંપુ કહીને બોલાવે છે. હવે વેલ્યુ છે રે, બનાવવી પડે, બરાબર. હવે તમે નોકરીએ વ્યવસ્થિત જાઓ, સારી મહેનત કરો, આગળ વધો તો લોકો જ તમારી વેલ્યુ કરે. આ ચંપુ જેવા કામ કરે ચંપુ જ કહે ને. ભાઈ તમે તો ન કહો. જુઓ, તમને તો ખબર છે ને કે હું એટલો સારો માણસ છું. બહુ સારો માણસ. તારી તો છે ને મંદિરમાં બેસાઈને પૂજા કરવા જેવી છે. જો સારો માણસો છે ને આ દુનિયામાં નથી ચાલતા. આ દુનિયામાં તો મારા જેવા નફટ માણસો જ ચાલે છે. મારે તમારી જેવું જ બનવું છે. બસ તમે મને તમારી નીચે ટ્રેન કરો. તમે કહેશો ને એ બધું કરવા માટે તૈયાર છું. અરે ટ્રેન કરવા હું કોઈ શિક્ષક નથી કે તને ટ્રેન કરી શકું, બરાબર. તું જા, જે તારી નોકરી કરે છે ને એ બરાબર છે, બરાબર. બાકી વધારે ખોટા ઊંચા સપના નહીં જો. અને દરેક માણસની છે ને એક સીમા હોય છે, એનાથી આગળ વધી શકતો નથી. કદાચ તારી સીમા આટલી જ છે કે તું 20,000માં આખી તારી જિંદગી કાઢી નાખે, બરાબર. આગળ તારથી બીજું કંઈ થશે નહીં, સમજો. મને એમ હતું કે તમે મને જ્યારે મારે જરૂર પડશે ત્યારે મને સાથ આપશો. આજે ખરેખર મને તમારી જરૂર છે ને તમે મને એ જગ્યાએ પાછો મોકલવા માગો છો જ્યાં નથી જવું. જો હું તને શું કહું છું, સમય છે ને બહુ ખરાબ છે. અત્યારે કોઈની સાથની આશા ન રખાય, કારણ કે આપણે સાથની આશા રાખીએ ને ત્યાં સાથ નહીં, ત્યાં લાત મળે છે, સમજો. સમજી ગયો. હા, એટલે જિંદગીમાં આગળ ખોટો હેરાન થાય એની કરતાં અત્યારથી તને સાચું અને સરખું ચીંધી નાખું ને એ રસ્તા પર ચાલ્યા કર, બરાબર. નોકરી હું ગોતી આપું કે તું બીજી ગોતી લેશે? ના ના, હા નોકરી બરાબર છે. અને
શું કહું છું તારે નોકરી તો હજી જવું નથી ને? આ તારા બાપુજીને આ મંદિરે મૂકી આવશે અને સાંજે એમ કહેવાનું કે આરામથી 7-8 વાગે આવે. મારા બાપુજી? તમારા? તારા જ બાપુજી ને. મારી માં તો બીજી છે ને મારા બાપે બીજા છે. હવે તો બસ કરો. આદિભાઈ, તમારે જોબ પર મોડું થવાતું હશે ને જવાનું? હા. જો મારા મમ્મી હયાત હતા ને ત્યાં સુધી તારા બાપુજી મારી મમ્મીના પતિ હતા, બરાબર? હવે મારા મમ્મી ઉપર જતા રહ્યા છે, ભૂલ કરતા ગયા છે. વાંધો નહીં, તમે ઊભા થવું હોય અને ફાલતુના ખર્ચા છે ને બીજા પાછળ કરવાની કાંઈ જરૂર નથી. બીજા પાછળ નથી કરતી, એ ઘરની બહુ હતી. રહેવા દો ભાભી, દામિનીને કાંઈ નથી જોતું. આપશે નો ઘરવાળો, તને બહુ ચિંતા છે જમીનની. બોલ, તમે ક્યાંક ક્યાંક તમે હદ કરી જતા હોય બોલવાનું. આજે બેટા કેમ આમ ઢીલો થઈને બેઠો છો? હે, કાંઈ મૂંઝાણો છો તું? કઈ તકલીફમાં છું? બાપુજી, બીજું તો શું કરું? આજે નોકરી પર નથી ગયો ને કેમ, તબિયત બરાબર નથી? તબિયત સારી જ છે. તો પછી રજા છે આજે? મને અહીંયા પોતાનું કંઈ નથી લાગતું. જુઓ, આટલા મોટા મકાનમાં આપણે રહીએ છીએ, તેમ છતાંય તે અહીંયા એક નોકરી કરતા હોઈએ ને, કામવાળા હોય એવું લાગે છે. બેટા, એવું ખોટું મનને નહીં લગાડવાનું. એ તો જો હવે પરિસ્થિતિ છે, એનો સામનો તો કરવો પડશે ને. પરિસ્થિતિ રોતા રોતા કરવી કે હસતા હસતા? તમને ખબર જ છે ને કે મેં હંમેશા મોટા ભાઈને મારા ભાઈ માન્યા છે અને મેં હરેક વાત એની માની છે. આજે મેં પહેલી વાર એમને કીધું કે હવે હું થાકી ગયો છું આ નોકરીથી. ત્યાં બધા મારો મજાક ઉડાવે છે અને નામ બગાડે છે, ત્યાં કામ નથી કરવું. તો મને એમ હતું કે મોટા ભાઈ મને સાથ આપશે, સહકાર આપશે અને કહેશે કે મારી સાથે આવી છે. એવું ના થયું. ઉલટાના કહેવા લાગ્યા તારા માટે બીજી કોઈ નોકરી ગોતી આપું, અને મારા કામમાં તો કંઈ નથી. મને ખબર છે કે બધું બરાબર જ ચાલે છે એમને, તેમ છતાંય તે એવું નથી ઈચ્છતા કે હું એમની સાથે કામ કરું. તો ભાઈ એવું શું કામ કરતા હશે મારી સાથે? આ દામિની પણ કહેતી હતી કે તમારા મોટા ભાઈ તમને એક દિવસ અડધૂત કરશે અને તમારી પાસે કંઈ નહીં વધે. આ નોકરીએ તમે તો આપણું ઘર પણ નહીં ચલાવી શકો, એટલા ઓછા પગારમાં કામ કરવાનું. બાપુજી, તમે આવું શું કામ કર્યું? હા બેટા, એ તમને પણ પોતાના નથી માનતા, તમને ખબર છે? આજે વાતમાં મને કહી દીધું કે તારા બાપુને મંદિરે લઈ જજે, આજે આખો દિવસ ઘરે છો ને. તો તારા બાપુજી એટલે મેં કીધું તમારા કાંઈ નથી લાગતા? કહે છે કે મારી માં હતી ત્યાં સુધી હતું બધું, હવે કાંઈ નથી. હા બેટા, આમાં વાંક મારો જ છે. હા તો મને એમ કે તારી હગી માના ગયા પછી તને એક માં મળી રહી અને સંજોગોની સામે હું ઝૂકી ગયો. તમે અહીંયા આવ્યા એ મોટી ભૂલ હતી. કદાચ તમારે આશરો આપવો હતો તો મારી નવી બાને તમારે તમારી પાસે બોલાવી લેવાતા. હા, એની જગ્યા પર આપણે રહેવા માટે આવ્યા. તમે પણ ખબર નહીં આખી જિંદગી કેમ કાઢી હશે. રહી વાત તો મને તો એક જ વાતનો અફસોસ છે કે અત્યાર સુધી આ બધું મને મારું લાગતું હતું, પણ આજે મોટા ભાઈ વાત થઈ તો એમ લાગે છે કે આ બધું મારું નહીં પણ છે ને મને કવડવા દોડતું હોય ને પારકું લાગતું હોય ને એવું લાગે છે. હા બેટા, આપણે જે અપેક્ષા અહીંયા આવ્યા હતા ને એ અપેક્ષા મારી થઈ નથી, મારી મનની મનમાં રહી ગઈ.
મને એમ કે ચાલ તને એક માં મળી જશે, ભાઈ એક મોટો ભાઈ મળશે અને બે ભાઈ હખેથી મોટા થઈ અને અમારી સેવા કરશો. પણ જો આ તારી નવી માય તારા નસીબમાં નહીં હોય, એ વહેલી વહી ગઈ મારથી. મારી પહેલાં વહી ગઈ ભગવાનને દ્વારા. અને આ તારો મોટો ભાઈ, જાણું છું એને બેટા. પણ આ તો તારા સુખ હાટું થઈને છે ને મેં આ બીજા લગ્ન કર્યા. મને જો સપને એ ખબર હોત ને કે આપણે આવા દિવસો જોવા પડત તો હું છે ને કદાચ આવું ન વિચારત. પણ તારો મામો છે ને મારી વાહે પડી ગયો હતો કે મારા ભાણિયાને એક માં હું ગોતી દઉં. મારા ભાણિયાને તમે એકલો મોટો કઈ રીતે કરશો? અને એની વાતમાં આવીને એણે જે ઠેકાણું ચીંધું ને બેટા, મેં ત્યાં તરત હા પાડી દીધી. હા, અને જો આ મેં મારી જુવાનીમાં જે કંઈ કમાણો ને એ તારી નવી માના વાતમાં આવીને કે એના પ્રેમમાં આવીને જે કંઈ માલ મિલકત લીધી ને એ બધી એના નામે મેં લીધી. આપણને થોડી ખબર હોય કે આપણું આ ભવિષ્યમાં કાંઈ ડાળીઓ નહીં આવવા દે. હવે શું કરવું એ ખબર નથી. પણ એટલું જરૂર કહીશ કે મોટા ભાઈએ સમજવું જોઈએ. મારી સાથે આટલું ખોટું થઈ રહ્યું હોય એ તો ખોટું કહેવાય. હા બેટા, આમાં નઠારા માણસો પાસે માણસાઈની અપેક્ષા રાખવી એ આ કળી કાળમાં તો મને નથી લાગતું કે કંઈ કોઈ એવું પુરવાર કરી આપે આપણને. જોયું જાય બેટા, સતનો માર્ગ આપણે મેળવાનો થતો નથી. એ પરીક્ષા જેટલી લેવી હોય ને ભગવાને એટલી ભલે લઈ લેતો, પણ આપણે આપણો કેળો કોઈ કાળે છોડવા નથી થતો. અને તું જીવ નાનો કરીમાં નોકરી તો નોકરી બેટા, પેટ તો ભરાય છે ને. હકે દકે થોડો સમય કાઢી લે, એ મારો હરી છે ને હવારાવાના કરશે. દામિની, હજુ તું રસોડામાં જ કામ કરસ? આપણે શોપિંગ કરવા નથી જવું? આપણે કે તમારે? આપણે, મેં તને કીધું તો હતું ને કે આપણે બે એક જાશું. ભાભી, મારે નથી આવું, તમે જઈ આવો. શું થયું તને? ભાઈ સાથે ઝઘડો થયો? આદિભાઈ સાથે? એમની સાથે શું કામ ઝઘડો થાય? અને ભાભી પ્લીઝ, તમે પણ છે ને આ સારા થવાના નાટકો રહેવા દો. મારે તારી સામે સારું થઈને ક્યાં જવું છે અને હું શું કામ એવા નાટક કરું? હા, એક બાજુ તો તમે એટલી સારી સારી વાત કરો છો અને એક બાજુ આ મોટા ભાઈ એ કેવી રીતે વાત કરે છે? બિચારા આદિત્ય સાથે કેવી રીતે વાત કરી? આવી રીતે વાત કરાતી હશે. જો દામિની, એમના છે ને એ વર્તનથી મને દુઃખ થાય છે, પણ હું શું કરું? એનો સ્વભાવ એવો થઈ ગયો છે. હું તો મારા કોઈ સાથે એવું વર્તન કરું છું? પેલા મને એ કહો, આદિત્ય કઈ પારકા છે? એમના ભાઈ જ છે ને. તો ભાઈ છે એ વાત સાચી છે, પણ એને ખબર નહીં આ નવા જૂનાનું અંતર મગજમાંથી જાતું જ નથી. પણ હું તમારા કોઈ સાથે એવું વર્તન નથી કરતી. હું આદિ સાથે કે તારી સાથે એવું કાંઈ કરું છું? ના, તમે એવું વર્તન નથી કરતા. પણ ભાભી, ખોટું તો લાગે જ ને. એમાં આદિત્ય બિચારા ક્યાં ખોટા હતા? એમને પ્રોબ્લેમ છે તો છે. હવે એમને ઓફિસે નથી જવું, ત્યાં કામ કરવા, નોકરી નથી કરવી, બિચારાને બિઝનેસ કરવો છે, બે પાંદડે થવું છે, તો શું ખોટું કહી રહ્યા હતા? અહીંયા જ ખોટું નથી કીધું. આદિભાઈએ એકદમ સાચી વાત કરી છે. અને આમે આટલી પ્રોપર્ટી છે, ઘરના ધંધા છે, તો શું કામે બીજામાં ગધા મજૂરી કરવા જાઉં? બધું છે, પણ મોટા ભાઈના નામે છે ને આ બધી વસ્તુ ઉપર અમારો તો કોઈ હક જ નથી. એવું ના માન. આ ઘરમાં જેટલો મારો હક છે ને એટલો જ તારો હક છે. કહેવાથી કંઈ ના થાય ભાભી, તમે તો કહી રહ્યા છો, પણ મોટા ભાઈ માને છે?
એમને તો બસ એક જ વસ્તુ દેખાય છે કે અમે લોકો પારકા છીએ. કંઈ વાંધો નહીં, ભગવાન છે ને કોઈની સાથે વારો તારો ન કરે. ભગવાન માટે છે ને બધા સરખા જ હોય. આજે નહીં તો કાલે ભાઈને ખબર પડી જ જશે. બસ બસ હવે તું છે ને એ લોકોનું મનમાં લઈને તારી ને મારી વચ્ચે મારું તારું ન કર. આપણે ક્યારે એવું રાખ્યું છે? નહીં ને. નથી રાખ્યું, પણ જો મોટા ભાઈનું વર્તન આવું ને આવું રહેશે ને તો કદાચ આપણી વચ્ચે પણ ઝઘડો થઈ શકે. બદલાઈ જશે. હું છે ને એને સમજાવીશ અને હું એને કહીશ કે બે ભાઈના છે ને સરખા ભાગ કરી નાખો. પછી તમારે તમારા હિસ્સાની પ્રોપર્ટીનું જે કંઈ કરવું હોય, ધંધો કરવો હોય તો ભલે, બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય તો ભલે, જે કરવું હોય પછી તમે તમારી રીતે સ્વતંત્ર. માનશે ખરા મોટા ભાઈ? માનશે ને. સમજાવીશ હું એને અને મનાવીશ. અને જે વ્યવહારિક રીતે કરવાનું હોય એ તો કરવું જ પડશે ને, આજે નહીં ને કાલે. સાચી વાત છે તમારી. સમજી જાય ને તો વધારે સારું. સમજી જશે. બસ તું છે ને એ બે ભાઈઓની વાતને લઈને આપણા વચ્ચે કાંઈ બીજું ત્રીજું ઊભું ન કર. એ ભાઈઓ છે કાલ સવારે ભેગા થઈ જશે. ઠીક છે, થોડું કામ છે ને બતાવીને પછી બહાર જઈએ. કંઈ કામ નથી કરવું, આવીને બે સાથે કરી નાખશું. ચલ, પછી તડકો થઈ જશે. અરે બેટા, અહીંયા તું બેઠો છું? મેં તને ફળિયામાં ગોઈતો, ગજેબમાં ગોઈતો, તું ન મળ્યો તો પછી મને એમ થયું કે કદાચ રૂમમાં બેઠો હોઈશ. હા, પરમ પૂજ્ય પિતાશ્રી, ક્યાં છે તમારા ચરણ? આ તમારા ચરણોના આશીર્વાદ લઈને છે ને મારે દુનિયા જીતી લેવી છે. હા બેટા, પણ કેવી લાગી મારી એક્ટિંગ? એક્ટિંગ તારી તો સારી જ છે ને બેટા, ક્યાં નબળી છે. પણ જો આ મેં તો કોઈ દી તને નબળો કીધો જ નથી ને બેટા. ના ના, તમે તો મને તું તો મારો દીકરો જ છો. હા, અને મેં આજે સાંભળ્યું ને, આ નાનકો આદિ કહેતો હતો કે મોટા એવું કીધું કે તારા બાપાને મંદિરે લઈ જાજે, ત્યાંથી લઈ આવજે. તો મેં તો બહુ સારું કીધું ને. તમારે કેટલી ફિકર કરું છું. હું કહું છું કે બાપાને મંદિરે લેતો જજે ને સાંજે છે ને તમારે આરામથી 8-9 વાગે જમવાના ટાઈમે આવી જવાનું, બરાબર? મોડું નહીં કરવાનું. પણ બેટા, તારા બાપાને એટલે હું તારો કાંઈ નથી. અરે સોરી, તો ભૂલાઈ જ ગયું. મારા મમ્મીએ તમારી સાથે લગ્ન કર્યા હતા ને. હા, એટલે તમે મારા પારકા પિતા કહેવાઓ. સાચી વાત છે, ભૂલ થઈ ગઈ હતી. બસ આ તું પારકો માનશો ને એ વાતનો જ ખેદ છે બેટા, વસવસો છે. તને મારા દીકરાથી વિશેષ મેં ગણ્યો છે. અને આ તારી મારે લગ્ન કર્યા ને તો એ આશા કે મારો દીકરો ભલે નાનો રહ્યો પણ એને હાથ પકડીને એની હારે હાલનારો મોટો ભાઈ એને મળી જાય, એટલે એને જીવનમાં સથવારો મળી જાય બેટા. સાચી વાત છે બાપુજી. અને એક વાત કહું, અત્યાર સુધી મને વહેમ હતો કે કદાચ હું એક્ટર બની શકું, એક્ટિંગ કરી શકું, પણ એ હું એકદમ ખોટો હતો. એક્ટિંગ તો તમે સારી કરો છો મારી સામે. વાહ, મસ્ત કરો હો, ખરેખર તમે તો છે ને બાપના રોલમાં હાલો એમ છો. એક કામ કરું, હું તમને છે ને કોઈ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટરનો કોન્ટેક્ટ કરાવું, તમે આ ફિલ્ડમાં જતો રહો. બેટા, આ અભિનય નથી બેટા, આ દિલની લાગણીઓ છે. અને મારી છે ને, મારો દીકરો આદિ હોય કે તું હોય ગોવિંદ, બે માટે લાગણીઓ હરખી જ છે. મેં એમાં ક્યારેય ભેદભાવ નથી રાખ્યો. હું તમારી લાગણીને સમજું છું પિતાશ્રી, પણ શું કરું? પણ માણસ છે ને એની આદતોથી મજબૂર હોય. હું તમારી લાગણીઓને 100% સમજું છું, પણ શું કરું? લાગણીઓની તમારે સમજીને હું એની સામે પ્રત્યુત્તર લાગણીશીલ રીતે નથી આપી શકતો. કાંઈ નહીં બેટા, સમય આવશે ને તો એ શીખવી દેશે તને. હા હા, અને શું કહું છું, તમે આખો દિવસ નવરા બેઠા રહો છો, બરાબર? આ મંદિર તો જાઓ છો, પણ આ ગાર્ડનમાં પાણી બાણી છાંટવાનું નાનું મોટું કામ તમારે કરતું રહેવાનું. તો શું છે કે હાડકા છે ને ચકડાઈનો છે, ફ્રી રહે. ના, એ તો તારી વાત સાચી છે ને. હા, ખોટા દવાખાના જઈને દવા ટીકડા પીવા, હા, એની કરતાં મહેનત કરવી સારી. હા, એ તો હું કરતો રહ્યો. પણ
આ નાનકાને નોકરીમાં કાંઈ મળતું નથી, બચતું નથી, તો એને તારી ભેળો રાખી લે ને. તારે ક્યાં ખોટ છે? સારું જ છે ને બધું. હવે પારકા પપ્પા તમને કેમ સમજાવું? આ ધંધામાં કેવી મંદી હાલે તમને ખબર છે. કોઈક દિવસ ધંધોમાં મંદી, કોઈક દિવસ તેજી. આ તો બધું છે ને બહુ ટેન્શનવાળું છે. માણસ પોતે ધંધો કરે ને એટલે મગજમાં હજારો જાતના વિચારો, હજારો જાતના મગજ પર સ્ટ્રેસ આવે. બરાબર? એની કરતાં નોકરી કરવી બેસ્ટ ચોઈસ છે. બરાબર? હવે મારી નોકરી કરવી છે, પણ હવે શું છે કે મેં મારી એવી ઇમેજ બનાવી નાખી છે કે ભાઈ હું ધંધાવાળો છું, બિઝનેસમેન છું. બરાબર? અને પછી હું નોકરી કરું તો સારું નહીં લાગે, એટલે મારે ન છૂટકે આ બધું કરવું પડે છે. બરાબર? શું કહેવાય પેલું તમાચોમાં એને ગાલ લાલ કરે એ કહેવત છે ને તમારામાં કંઈ? કાંઈ વાંધો નહીં બેટા, એના નસીબનું એ રેડી ખાય. બીજું તો શું કરવું મારે આમાં? સાચી વાત છે. અને આ અંગૂઠામાં શું બધું પહેર્યું છે? એ કાંઈ નથી બેટા, આ તો ઓલા એક્યુપેશન? હા મગનભાઈ આવ્યા હતા ને, હા હા. એણે કીધું કે આ ખભો બહુ દુખે છે તો જરાક આમ રિંગ ફેરવતા રહ્યો. તો આનાથી ફરક પડે? હવે એ તો કાંઈ ફેર હજી તો શરૂઆત કરીશ. આ તો શરૂઆત છે ને, મારી ખભો રાતનો બહુ દુખે છે, તો આ શરૂઆત છે ને મને કરવા દો. હવે તમારે તો ગયડા માણસ છે, થોડું ઘણું દુખે તો સહન કરી લે. હવે અમારા જુવાન માણસ છે, કેમ સહન કરવું? હા હા, મજા તો આવે છે, આમાં રિલેક્સ તો થાય છે. ખભું થાય કે ન થાય, આંગળી રિલેક્સ થાય છે. હવે ભગવાન જાણે એમાં શું કરામત હોય. હા હા, સારું. તમે હવે બહુ ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. આટલી વાત તમે હરિભક્તિ કરી હોત ને તો કદાચ તમને સ્વર્ગ નસીબ થઈ જાત. બરાબર ને? હા એ તારી વાત સાચી. હમ. આ ઉંમરે ભગવાનના નામ લેવાની જગ્યાએ હજી માયાની જંજાળ છૂટતી નથી બેટા. હા, અને એક બીજું શું વાત કહું છું, તમે બીજા લગ્ન કર્યા બરાબર મારા મમ્મી સાથે, તો કંઈ ત્રીજા બીજાનો વિચાર છે કે નહીં? ના ના, બે ધરાઈ ગયો છે બેટા. કરી લો ને, એટલે હું છે કે અમે ચિંતા મુક્ત, હવે ચિંતા મુક્ત થઈ જાઓ. ના ના, તમારે સેવન જરૂર તો પડે જ ને. કોઈક પગ દબાઈ દે, કોઈક હાથ દબાઈ દે, કોઈક માથું દબાઈ દે, કોઈક. આ બે કર્યા ને હા, એમાં ન થવાના અનુભવ થઈ ગયા છે. તમે છે ને વિકેટ પાડવામાં એક્સપર્ટ છો. પહેલાં તમે તમારી સગી પત્નીને મારી નાખી, મતલબ લગ્ન કર્યા એટલે એ ઓફ થઈ ગઈ, પછી મારી મમ્મી જતી રહી. હવે તો તમારાથી લોકો બીવા લાગ્યા છે. તમારે છે ને એક એડ આપી દેવાય, પોતાની પત્નીને મારવા માટે મારી સાથે લગ્ન કરાવો. સારો ધંધો ચાલે એમ છે. બેટા બધાની કાળ આવે ને એટલે જવું પડે. આ મારો આવતો નથી અને આ બેનો કમનસીબે આવી ગયો. એમાં તું મને આવા મેળા મારમાં. હા સાચી વાત છે, મેળા ન મરે. સારું, હવે તમે માથું ખાઈ ગયા. મારે છે ને આ એક નવો શો આવ્યો છે, એ જોવાનો છે. હા તારી પાસે ઘરના માળા માટે ક્યાં ટાઈમ છે? હા, આ મારું ખભું સારું થાય એટલે પછી આ તમને મોકલાઈ દઉં. હા, એ હા, તને સારું થઈ જાય તો હું મારો હાથ સારો થઈ ગયો ને એમ સમજાય. તમ તાર કાંઈ વાંધો નહીં, તારી પાસે રાખી મેલ. સારું સારું. સાંજે આવતા મંદિરમાં પ્રસાદ લેતા આવજો. હા લેતો હવે હો ભાઈ. મસ્ત એક્ટિંગ કરે મારા સાવકા બાપા. તો એવોર્ડ એકાદ આપવો પડશે એમને, બેસ્ટ એક્ટર ઓફ ઓલ્ડ એજ. મંદિરે જવું છે ને મોડું થઈ ગયું. એ ભગવાન. અરે કાકા, અરે બકુલ આવ બેટા આવ. કામ ઓચિંતો આવ્યો? અમે તમને મળવા જ આવ્યા. સારું થયું ને તું થોડોક વહેલો આવ્યો. એ અમે હમણાં મંદિરે જતો હતો. બે આવો બેહો. મંદિરે દર્શન કરવા? હા બેટા, હવે થોડુંક મોડું તો થઈ ગયું છે પણ જઈ આવું એમ થયું કે ભાઈ ઈ બાને દર્શન તો બેટા કેમ આવવાનું થયું? મેં કીધું કાકાને ઘણા ટાઈમ થયા મળવા ગયા નથી, તો તમને આ મળી આવીએ અને તબિયત પાણી પૂછી આવી. હા થોડી તબિયત બે દી પહેલાં હતી તકલીફ, પણ આ ઋતુ ફેર થાય ને એટલે હવે ગરડે ગડપણે બેટા એવું જ હોય બધું. તમારે બધાને કેમ હાલે છે? હવે જો તમે આવ્યા છો ને તો બપોરા કરીને જાજો હો. તો એ જમવા રોકાવું છે? આમાં પૂછવાનું ન હોય, આ તારું ઘર જ છે બેટા. અહીં જમીને જ જવાનું હોય અને આ ગામત્રેથી આવ્યા હોય તો ત્યાં જઈને પાછું થોડું રાંધવાનું. આ બપોરનું ટાણું થતાં શું વાર લાગે? અડધો કલાક પછી બપોર. હા તો હા ઠીક છે, તો જમી જાવું. પણ અમારે એક જગ્યાએ બાજુમાં જ હતું જવાનું. હવે આ બાજુ આવ્યા છે, એક બધી આટો મારી લી મિત્ર સર્કલમાં. એ પછી જવા હે. એ ચા પાણી પહેલાં પીવા છે કે સીધું જમવું છે બોલો?
તો વહુને હાથ પાડીને કહી દઉં કે છોકરા આવ્યા છે ને તો રસોઈ કરી નાખે. હા જમવું જ છે સીધું. એમ? તમારો આગ્રહ બહુ છે તો જમી લઈએ કાંઈ. સારું. એ દામિની બેટા, એ બહુ બેટા, સાંભળો છો? આવો બાપુજી. હા હા હવે હા આવ્યા લે. હા બાપુજી. અરે મોટા ભાઈ કેમ છો? કેમ છો ભાભી? ક્યારે આવ્યા? હમણાં જ હજી આવી. હા કાંઈ નહીં, તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું હું. અરે મહેમાન બહુ દૂરથી આવ્યા છે, ખાલી ચા પાણીથી તો ચાલે? મહેમાન માટે તો છે ને આજે મસ્ત આમને છે ને કેરીનો રસ બહુ ભાવે છે, મેંગો. ખબર લાસ્ટ ટાઈમ આપણા ત્યાં એક પ્રસંગ હતો અને આ ભાઈ કેટલી 13 વાટકીઓ પી ગયા હતા ને મેંગોની, તો એમના માટે છે ને આજે 5 લીટરનો કેરબો આવે ને મેંગોનો, એ મંગાવી દઈએ. શું કેવું મોટા ભાઈ? એ તો કોઈની કોઈ ફેવરેટ વસ્તુ હોય એટલે વધારે ભાવતી હોય એ વધારે ખાય. અને હજુ તો એ લોકો આવ્યા છે, પેલા ચા પાણી નાસ્તો કરશે પછી જમવાનું હોય ને. બાપુજી તમારે કામ હતું? બેટા હવે બપોર ટાણું થયું છે, ચા પાણીમાં ટાઈમ નથી બગાડવો. શાક રોટલા કરી નાખો. તારે શેનું શાક ખાવું છે એમ કે? મારે આખા રીંગણાનું ખાવું ભરે. અરે બાપુજી, હું શું કહું છું, આજે તમે મંદિરમાં જવાના છે, આટલો મોટો પ્રસંગ છે, ભંડારો છે, ભંડારો કમસે કમ 50,000 લોકો ત્યાં જમવાના છે, બરાબર? અને મહેમાન આવ્યા છે તો એમને આપણે ત્યાં ન લઈ જવાય? હા કેવું લાગે આ ઘરે આટલો મોટો ગામમાં ભંડારો થાય અને તમે એમને આ ઘરે જમાડો? એ વાત સાચી, મારા તો મગજમાંથી જ નીકળી ગયું હતું. અને આ લોકો લાગે એવા છે ભંડારામાં ખાય એવા. બાપુજી અરે વહુ બેટા, આજે તમારા બધાએ છે ને ભંડારામાં જમવાનું છે, બરાબર બાપુજી? અને મારે ભંડારામાં જ જમવું છે આજે તો. જમવાનું બની ગયું છે અમારા લોકોનું. તમારે ત્યાં જવું હોય તો જઈ શકો છો, અને એમને રીંગણાનું શાક ખાવું છે તો હું બનાવી નાખીશ. હવે આખા રીંગણાનું શાક ન ખવાય, આવી ગરમીમાં તડકામાં મરી જાઓ. એક તો શરીર આટલું છે, બરાબર? હાર્ટ આટલું હશે, ક્યાંક આડાવડા થઈ જાઓ. એની કરતાં છે ને ભંડારામાં જમો, મોજ કરો. અને તમારે તો પરબારું જ કરવું છે ભંડારાનું. એમ વાહ, બહુ હોશિયાર છે. આ મને લાગે છે તમારા ખાનદાનમાં છે ને કોઈ ડોબો માણસ જ નથી, બધી પહોંચેલી નોટો છે, એકથી વધીને એક. હા બેટા, હા ગોવિંદ કહે છે ને તો પ્રસાદ સમજીને ત્યાં ખાઈ લેવી. આમે મોડું થઈ ગયું છે અને મને તો યાદ જ નહોતું. સારું થયું તો આણે યાદ કરાવ્યું. અને મારે એક બીજો પ્રશ્ન કરવો હતો તમને કે તમારા ખાનદાનમાં પેલું રિવાજ છે ને કે તમે મેરેજ કરો એટલે તમારી પહેલી પત્નીની ડેથ થઈ જાય, તો તમારા પરિવારમાં રિવાજ છે ને તમારી ફર્સ્ટ મેરેજ કરો એટલે ડેથ થઈ જાય, તો આ તમારો ફર્સ્ટ છે કે સેકન્ડ છે? આ બીજી પત્ની છે. મોટા અરે ભાઈ વાહ. મજાક કરે છે. મજાક નહીં, તમારે ચિંતા કરવા જેવી બાબત છે, કારણ કે તમે આદિના પહેલા પત્ની છો એટલે તમારી તૈયારી રાખજો. તમે શું કહો પારકા પપ્પા, મતલબ પપ્પા? તો બેટા એમ તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તું મારો દીકરો જ છો ને. અરે હું તમારો દીકરો સગો નથી ને, એટલે હું ખુશ છું. સગો હોત ને તો પછી મારે લગ્ન જ ન કરવા હતા. કોકના આપણા લગ્ન માટે કોકનો જીવ લઈ લેવો. હવે તમારી જો ગેરંટી વોરંટી કાંઈ નથી, તમારી વિકેટ પડે એમ છે. અમારા બાપુજીએ લગ્ન કર્યા, અમારા મમ્મીએ જતા રહ્યા. મારા કાકાએ તો હા. પારકા છે ને એ પોતાના કર્યા. તું રે. પોતાના માન્યા. તું રહેવા દે બેટા, જેને સમજણ હોય ને એને કહેવાય, બધાને કહેતું ન ફરાય. અને મને છે ને તમે મોટા ભાઈ ભાભી તમને બોલાવતા લાગે છે. ભાભી બને ન બોલાવે, બરાબર? જો આ તો તમારી ભાઈ સાથે બોલાવતા હશે. તમારી આ વહુ બહુ હોશિયાર થઈ ગઈ. હા, આ સારું, ચલો તમે ભંડારામાં પહોંચો, હું થોડી વારમાં પહોંચું છું. હાલ બેટા, એક વખત આ ઘરમાં કહેવાઈ ગયું ને પછી આપણે જીત છોડી દેવાની. એ તારું રીંગણાનું ભરેલું, એ તારું આખા રીંગણાનું ભરેલું શાક છે ને, પછી અંજળ આવશે તેથી ખાવું પાછા. ઠીક છે કાકા, તમે કયો એમ. બીજું કઈ થયું? ના, ઠીક. તો એવું નથી લાગતું કે કંઈ થવું જોઈએ હવે? તું શેની વાત કરે છો? તમે ભાઈને વાત કરી દીધી,
ભાઈ કાંઈ વાત સમજવા તૈયાર નથી. અને એમ પણ આ ઘરમાં રહીને ભાઈની આ બધી વાતો સાંભળવી એના કરતાં તો સારું છે ને કે આપણે લોકો નોખા થઈ જઈએ. નોખા થઈને શું કરશું? તું જ વિચાર કર ને કે એમ પણ આ ભાઈ કંઈ આપવાનો નથી લાગતો હવે. શું કામ ન આપે? તું સાચી હતી. એણે જો મને એની સાથે કામ પર પણ આવવાની ના પાડી દીધી હોય તો આ બધું તો એનું જેમ જ કહેશે. રહી વાત તો એ બાપુજીને પણ એમ કહે છે કે તારા બાપુજી, મારા નહીં. આદિ, વાત ખાલી એટલી નથી, પણ આ મોટા ભાઈ છે ને એ ગમે એનું અપમાન કરે છે, ગમે એને ઉતારી પાડે છે. પૈસાનું એટલું અભિમાન ચડ્યું છે ને કે વાત જવા દો. આ કાકા છે કે નહીં, એમનો દીકરો આવ્યો હતો, મોટા ભાઈને લોકો આવ્યા હતા, તો એની સાથે પણ મન ફાવે એમ વાત કરતા હતા. બિચારાને એટલા અપમાનિત કર્યા ને કે એ લોકો થોડી વાર પણ ના રોકાયા, તરત જતા રહ્યા. જુઓ, હું કહું ને તો જો મારું માનો ને તો બાપુજીને વાત કરો. બાપુજીને કહો કે આ બધું ભાઈના નામે છે, આવી રીતે ન ચાલે. તમે છે ને બંનેને સરખે સરખે ભાગે પહેલેથી ભાગ પાડો અને આપી દો. હા, તારી વાત તો સાચી છે. માગવું તો પડશે જ ને, એ કંઈ સામેથી આપવાનો નથી. અને આમ જોવા જઈએ તો હું પણ જો ભાગ પડશે તો પૈસા આવશે તો કંઈક મારો પોતાનો બિઝનેસ કરી શકીશ ને. એ જ તો વાત છે ને, કારણ કે આ મોટા ભાઈની સાથે રહીશું ને તો એ રોજ રોજ આપણું અપમાન કરશે, આપણને ક્યારે આગળ નહીં વધવા દે. એકવાર આપણને આપણા પૈસા મળી જાય ને પછી આપણે એનું જે કરવું એ કરીએ. એ એના પૈસાના ધણી ને આપણે આપણા. હા, સાચી વાત છે તારી. હા, આમ પણ હું જો એને વાત કરીને પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ ને તો મારી વાત માનતો નથી અને મને ઉલટાનો ખીજાય છે. બધું મારે જ સાંભળવાનું, બધું મારે જ સહન કરવાનું. મેં કંઈ ઠેકો થોડી લીધો છે. બાપુજીને હમણાં જ કહી દઈશ કે મારે નોખું થવું છે, તમે આની સાથે વાત કરીને કહી દો કે મારા ભાગનું મને આપી દે. તમારે એકની સાથે નહીં, બધાની સાથે એવી જ રીતે વર્તન કરે છે. અમારું ક્યાં માન સન્માન છે? ઇવન ભાભી સાથે એવો વ્યવહાર કરે છે. તમે છે ને બાબુજી સાથે વાત કરો, એવું લાગે ને તો પછી હું વાત કરીશ એમની સાથે. હા, સારું. પણ ભાભીનો સ્વભાવ તો સારો છે. એ બિચારા તારું પણ વિચારે છે ને મારું પણ. પણ શું કરવાનું, બિચારાનું કંઈ ચાલતું તો છે નહીં. જરાય નહીં, કંઈ નહીં. તું આ બધી ચિંતા નહીં કરતી. જલ્દી બધું સારું થઈ જશે. ઠીક છે. આ છોકરા બાપુજી, મારે થોડી વાત કરવી તમારી સાથે. હું ગાંડો છું. ના બેટા, કોણે કહી દેવું? અને કોઈ કહે તો હું માનું થોડો? હે, હા, મારો એટલે મને કંઈ ખબર નથી પડતી ને. અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું આ ઘર માટે મેં કંઈ કર્યું જ નથી ને. આ ઘરમાં તો મારું કાંઈ મહત્ત્વ નથી. તમે જ વિચાર કરો ને. અરે મારું શું, તમારું પણ શું મહત્ત્વ છે? હા, મોટા ભાઈની સામે તમારું પણ કંઈ ચાલે છે નહીં. એટલા માટે મેં નક્કી કરી નાખ્યું છે એ પ્રમાણે જ કરવું પડશે હવે. હા, પણ તે હું નક્કી કરી નાખ્યું છે ને આમ અકળાશો શું કામ આટલો બધો તું? અને થઈ હું ગયું છે પાછું? હું ક્યારેય અકળાનો નથી, પણ હવે મને એવું લાગે છે કે મારે બોલવું પડશે, તમારે પણ બોલવું પડશે. મોટા ભાઈને કહી દો કે હું ભેગો રહેવા નથી માગતો, આપણે જુદું થઈ જવું છે અને મારા ભાગમાં જે કંઈ પણ આવતું હોય ને મને આપી દે પ્રેમથી, એટલે વાત પતે. બેટા, હા, અટાણે અહીંયા ભેગા રહેવી છે તોય આટલો વિફરેલો છે. નોખા થવાનું ને માલ મિલકત માંગવાનું કહેવું ને તો એ તો રઘવાયો થઈને છે ને આપણી ઉપર તૂટી પડશે. તૂટી છે ના પડે? હા, અત્યાર સુધી એને એવું જ કર્યું છે અને એટલા માટે જ આપણે દબાઈને રહ્યા છીએ. પણ હવે દબાવવાની જરૂર નથી. કાયદેસર રીતે જોવા જઈએ તો આ બધું તમારું પણ કહેવાય અને મારું પણ કહેવાય, તો પછી એને મને ભાગ તો આપવો જ પડે ને. જો બેટા, કાયદેસર તો બધું એને આપવું જ પડે, પણ હવે એ મગજનો ફરેલ માણસ છે. એ મારું માન નથી રાખતો અને આપણે જો આ માંગશું ને તો એ પાછો કંઈક ખોટું કરી બેસે ને એનો મને ડર છે. જે કરવું એ કરે. મેં કહ્યું હતું ને કે મારે આ નોકરી નથી કરવી, છતાં પણ મારે મજબૂરીમાં આ નોકરી કરવી પડે છે. તો તમે જ વિચાર કરો ને, હું શું કામ કરું અને
હું નથી રહેવા માગતો એની સાથે. મને ખબર જ છે એ આપણને ગમે ત્યારે આ ઘરમાંથી કાઢી મૂકશે, અને એ દિવસે નીકળવું એના કરતાં સારું છે કે આપણે અગાઉ સમજીને પહેલાં જ નીકળી જઈએ. હા બેટા, મન તો મારું એવું કહે છે કે જો હા હાવ ગાંડું મગજ છે એનું. આ ધક્કા મારીને આપણને બહાર કાઢે ને એ પહેલાં સ્વમાનભેર આપણે આ ઘર છોડી દઈએ ને તો સારું, પણ મને એમ નથી લાગતું કે એ આપણને રૂપિયા પૈસા કે કંઈક એમાં ભાગ આપે. કારણ કે મને છે ને હું મતી મારી ગઈ હતી. મેં મારા નામ પર મિલકત કરવાને બદલે આ તારી નવી માના નામ પર બધી મિલકત કરી દીધી. જે કંઈ કમાણો ને એ બધું હવે એના કાગળિયા બધા એની પાસે છે. એણે શું કર્યું શું ન કર્યું મને કોઈ દી પૂછ્યું નથી. તું એના નામ પર કરાવી નાખ્યું છે, આપણને પૂછ્યું પણ નથી, અને હવે આપણા ઉપર રોપ જમાવે છે. હા, જાજો સમય ચાલશે નહીં. તમને કહી દઉં છું બાપુજી, મેં પાક્કું નક્કી કરી લીધું છે. હવે આવી રીતના જીવવું એના કરતાં તો સારું છે કે બાંધી લેવું. ભલે એને પોગી શકીએ કે ના પોગી શકીએ, પણ હું તમને કહી દઉં છું, હવે વધારે સહન નથી થતું મારાથી. મારે મારો બિઝનેસ કરવો છે. જુઓ, આવી રીતના કોઈના હાથ હેઠે ગુલામી કરી કરીને થાકી ગયો છું. મારે નોકરી નથી કરવી. હું સમજુ છું બેટા, પણ હવે આ આપણો અવરચંડો દીકરો છે ને મારો, એ તો કયા ભાવનું વેર વાળવા આવ્યો છે ને એ કંઈ ખબર પડતી નથી મને. જો સમજણો હોત ને તો આ પરિસ્થિતિ તારી આવત જ નહીં. બે ભાઈ એક ધંધામાં એ રૂડા રૂપિયા કમાતા હોત અને શાંતિથી રહેતા હોત, પણ એણે તો તને ભાગીદારી હું ધંધામાં ભેગોય નથી રાખવો. પારકાઓ સારા લાગે છે ને, અને એટલે જ આ બીજા લોકો રૂપિયા કમાય તો ન્યાયને વાંધો નથી. એના ભાઈબંધ દોસ્તારો હારે પૈસા ઉડાડશે. કોઈ દિવસ મને નથી કીધું કે તારે રૂપિયાની જરૂર છે તને આપું. હા, આપવાની તો વાત જ દૂર રહી, પણ એને તો એમ છે કે ક્યારે આ લોકો જલ્દી મારા હાથમાં આવે. એ તો વાટ જ જોવે છે બાપુજી. એટલે જ કહું છું, તમે કંઈક કરો. તમે એને વાત કરો અને કહી દો કે મારે નથી રહેવું ભેગું. હા, તમે પણ મારી સાથે આવતા રહેજો. હા બેટા, મારે એને પનારે પડીને કંઈ દુઃખના દરિયામાં વાણ નથી હાંકવા હો. એ મારે છે ને હવે આમ બાવડામાં તાકાત જ નથી કે હું હલેસાઈ મારીને સામે કિનારે પૂગી શકું. અને એ આ રહ્યો નઠારો માણા, એ મારા નાવડામાં એ મારી નાવડીને ધક્કો મારીને ડૂબાડી દે એમાંનો છે આ. એની ઉપર ભરોસો ન કરાય મારાથી. આ તો તો બસ આપણે ક્યાં ભરોસો કરવો છે? તમે એને કહી દો એટલે વાત પતે. ના, હું એને હવે ટાણું આવી ગયું છે બેટા. જો એક આશા હતી કે એ તને ધંધામાં એની ભેળો લઈ લે, પણ એને લેવો જ નથી. અને આમ તને રખડાવવો છે, અને આમને આમ તારો ટાઈમ વયો જાય પછી તું ગૌઢે ગઢપણે શું કરીએ? હે, એના કરતાં અત્યારે જોવાની છે તો હાથ પગ મારવા મળે ને તો વળી તારો કંઈક બેડો પાર થઈ જાય, ક્યાંક વળી નસીબ જાગી જાય. સારું સારું, તું ચિંતા કરમાં. હું કંઈક વિચારું છું, એને મળી લઉં છું ને વાત ન માને ને તો કોના હસ્તક વાત કરાવીને એ હું થોડુંક વિચારી લઉં. નકર એ આમ સીધે સીધી તો કોઈની વાત માનતો નથી, આપણને ગાંઠ છે નહીં. એને તો આપણે જે કંઈ કહેવી ને એને હસવાનું થાય ને આપણે રોવાનું થતું હોય. આપણી પીડાની તો કોઈ કદર જ નથી એને. દામિની, રસોઈ શું બનાવી છે? તમે જે કહેશો એ બનાવી નાખીશ. હું કહે શું? તું કે ને આપણે શું બનાવવું છે આજે? રોજે તો આપણે બે મળીને જ નક્કી કરી છે ને. જુઓ, મારી એવી કોઈ ખાસ ઈચ્છા નથી. જે બનાવવું હોય ને બનાવી નાખો. એટલે મને કહો, હું બનાવી નાખીશ. કંઈ થયું છે? તારી તબિયત નથી સારી? તબિયત તો સારી જ છે. તો કેમ મારી સાથે આવી રીતે વાત કરે છે? ભાભી, અમે લોકો એક નિર્ણય લીધો છે. શું? અમે લોકો નોખા થવાના છીએ. નોખા થવાના છો? હા. કઈ ખુશીમાં? તો શું કરવું ભાભી, આ ઘરમાં રહીને છે ને નોકર જેવું ફીલ થાય છે. જ્યારે જુઓ ત્યારે બસ ભાઈના મનમાં જે આવે ને એ બોલ્યા કરે છે. ક્યારેય સીધા મોઢે એમને વાત નથી કરી, અને આ બધું જ એમના નામે છે. એ વાતનો ઘમંડ એમને ચડી ગયો છે.
તો એ વાતની સજા તમે મને ને બાપુજીને શું કામે આપો છો? આદિત્ય બાપુજી સાથે જ વાત કરવા ગયા છે. એ વાત કરીને આવે ને પછી ખબર પડે કે બાપુજી શું કહે છે. બાપુજી ક્યારેય અલગ નહીં પડવા દે. શું કામ ના પડવા દે? ન જ પડવા દે ને. મોટા ભાઈને કહ્યું હતું ને કે એમને સાથ આપે. આદિત્યને બિઝનેસ કરવો હતો, પણ મોટા ભાઈ શું કર્યું? એમનું અપમાન કર્યું ને. તો બસ આ બધું તો ભાઈના નામે છે. એટલે આદિત્ય વાત કરવા ગયા છે કે જે પણ ભાઈના નામે છે ને ફરી તમે ભાગલા પાડો અને બંને ભાઈઓને સરખું સરખું આપી દો. એટલે અમે અમારા રસ્તે અને તમે લોકો તમારા રસ્તે. કોઈ વાંધો નહીં, ભાગલા જ કરવા છે ને તો પ્રોપર્ટીના ભાગલા કરો, ઘરના ભાગલા નહીં. તમે તમારા ભાગની પ્રોપર્ટી લઈને આદિભાઈને જે કંઈ પણ ધંધો કરવો હોય તમે તમારી રીતે કરો. એમાં હું ક્યાંય આડી નથી આવતી. અને સાચું કહું ને તો આ વાત માટે હું ગોવિંદને ઘણું સમજાવું છું, પણ મહેરબાની કરીને આ ઘર છોડીને ક્યાંય અલગ રહેવા નથી જવાનું. ભાભી મને ખબર છે, મારે તો બધાની સાથે જ રહેવું છે. મને ખબર છે કે આમાં તમારો કોઈ વાંક નથી, પણ ભાભી સમજવાની કોશિશ કરો. જ્યારે આ વાત મોટા ભાઈના કાન સુધી આવશે ને કે અમે લોકો ભાગલા પાડવાની વાત કરીએ છીએ, કે આ પ્રોપર્ટીને અમે લોકો લેવા માગીએ છીએ, કે એમાં અમારો હક જતાવવા માગીએ છીએ, તો મોટા ભાઈ માનશે એમ? અમારા નામે કાંઈ કરશે એમ? ક્યારેય નહીં કરે. એટલે જ નોખા થવાની વાત છે. તો તમે નોખા થઈ જશો તો શું ફરક પડશે? આપી દેશે પ્રોપર્ટી તમને? ખબર નહીં, એ તો હવે આદિત્ય વાત કરીને આવે પછી ખબર પડે. જુઓ, નોખું નથી થવાનું. રહી વાત પ્રોપર્ટીની, તો એ વાત સાચી છે અને હું ઈચ્છું છું કે બે ભાઈને છે ને પ્રોપર્ટીના સરખા ભાગ પડી જાય, પછી બે પોતપોતાની રીતે પોતપોતાના ભવિષ્યનું વિચારે. ઠીક છે, આના વિશે પછી વિચારીશું. પહેલાં આદિત્ય વાત કરીને આવી જાય. હા, અને તું તારું મોઢું સરખું કર. મેં કેટલી વાર કીધું છે કે ઘરની મગજમારીને એ બે ભાઈઓના કારણે આપણી બે વચ્ચે કંઈ ન થવું જોઈએ. નહીં થાય. કદાચ અમે બીજે રહેવા જતા રહીશું ને તો પણ હું રોજે ફોન કરીશ. તારે બીજે રહેવા જવું છે એમ? આ હવે તમે લોકો નહીં રાખો તો અમારે જવું પડશે. અમારે રાખવા જ છે. તું બીજે રહેવા જઈશ તો મને રસોઈ કોણ કરી દેશે? આહાહા. ચાલ હવે. ગોવિંદ, હા, થોડી વાર ફોન મૂકો એટલે હું કંઈક કામની વાત તો કરું. અરે તારા માટે તો ફોન શું, તું કહે તો આખી દુનિયા મૂકી દઉં. દુનિયા નથી મૂકવી, પહેલા કામની વાત કરો. હા બોલો. આદિભાઈ સાથે પછી કઈ વાત થઈ? હા બસ એ જ કહેતો હતો કે ભાઈ મારે તમારા ધંધામાં જોડાવવું છે, તમારી સાથે રહેવું છે, એ બધી વાત થઈ હતી. શું વાંધો છે તમને? જો વાંધો મને એ છે કે અત્યારે હું એને મારા ધંધામાં નાખું, કાલ ઉઠીને એ એમ કહી દે કે ભાઈ મારે આ ધંધામાં અડધો ભાગ છે, આ બિઝનેસમાં અડધો ભાગ છે, તો પછી મારે ના છૂટકે હેરાન થવું પડે. એની કરતાં પહેલેથી જ સાવચેતી રાખી હોય ને એ સારી. ઓકે, તમારે એને તમારા ધંધામાં નથી રાખવાને, કંઈ વાંધો નહીં, પણ તો એને બીજો નવો ધંધો કરવા માટેના થોડા ઘણા પૈસા દો. થોડા ઘણા કેટલા? 10, 15, 20 કેટલા? ગોવિંદજી, તમને ખબર પડે છે કે ધંધો કરવામાં ઓછામાં ઓછા કેટલા પૈસા જોઈએ. એ નાનો ધંધો કંઈક શરૂ કરી શકે એટલા પૈસા એને દો. આ 20,000ની નોકરીમાં એને ઘર ચલાવવું કે એનું પૂરું કરવું? જો એ કંઈ મારો સગો ભાઈ નથી કે મારે એની એટલી બધી ચિંતા કરવી પડે. એ છે એની લાઈફ છે, એને જેમ જીવવું એમ જીવે, જેમ ધંધો કરવો એમ કરે, જે નોકરી કરે એ કરે, બરાબર. મારી સાથે એને કંઈ વધારે લેવા દેવા નથી. આ તમારા મગજમાંથી ક્યારે નીકળશે? પારકા પોતાના પારકો છે, પારકા. તમારા બેના મા બાપ અલગ છે, ઓકે, પણ અત્યારે તો બે એક ઘરમાં એક ભાઈ છો ને. કાલ સવારે તમને કંઈ થશે તો ઈ ઊભા રહેશે. જો મારે એને ઊભી રાખું, જો મારે એ ઊભા રહે કે ન રહે એને મને કંઈ વધારે ફિકર નથી. તો એ બધું છોડ, મારે એ લોકોને કંઈ પડી નથી. એ ન ઊભો રહે ને તોય મને ચાલશે. તું છે ને હવે એમનો પક્ષ લેવાનો રવા દે. પક્ષ નથી લેતી હું, ખાલી તમને તમારી ફરજ યાદ કરાવું છું. આ ઘરના મોટા દીકરા તરીકે આ જે કંઈ પણ પ્રોપર્ટી તમે તમારા નામે રાખેલી છે ને એમાંથી થોડો ઘણો હક હિસ્સો એનો પણ છે. તો એને અત્યારે હું કહું છું ભાગ ન પડી દે તો કાંઈ નહીં, પણ એને કમાવા ધંધો કરવા માટે પૈસા તો દો. એ છોકરો એની રીતે તો કંઈક આગળ વધે. 1 રૂપિયો નહીં આપો. ગોવિંદ, આ વસ્તુ છે ને આ તમારી ખોટી જીદ છે.
અરે મને ખબર નથી પડતી કે તું મારી પત્ની થઈને એ મારા પારકા ભાઈનું એટલું બધું કેવું ઉપરાણું લે છે. પત્ની તમારી છું, પણ આ ઘરની મોટી વહુ છું. અને જે વસ્તુ ન્યાયની ને વ્યવહારની છે એ તો હું બોલું ને. જો આ તમારા બે ભાઈઓની માથાકૂટમાં મારી ને દામિનીની વચ્ચે તકલીફ પડે છે. જો આજના સમયમાં છે ને એટલું બધું સારું નહીં થવાય. હા, હું માનું છું કે ભાઈ તું બહુ નેક દિલ ઇન્સાન છે, તું બધું બહુ સમજે છે, પણ આજના સમયમાં છે ને આટલા બધા દયા હોવું એ સારું નથી, સમજી? પણ હું તમને એટલે જ કહું છું, મારે બહુ મહાન નથી બનવું, બહુ સારું નથી બનવું. બસ થોડા ઘણા પૈસા એને આપી દો. ઠીક છે, તને 1200 રૂપિયા આવું છે એ આપી દેશે. બસ જા, થોડા ઘણા રૂપિયા આપી દે. રૂપિયા શું ઝાડ પર ઉગે છે કે તોડીને આપી દઉં? હા, નહીં ને, મહેનત કરવી પડે ને. તો એને કંઈક કરીને દેશો તોય મહેનત કરશે ને. પણ હું એમ કહું છું, જેમ તમે તમારી રીતે બધું સેટ કર્યું એમ એને મોકો આપો. હે ભગવાન, મોકો મળશે, એને મોકો મળશે, પણ મોકો આપવો એક મનુષ્યનું કામ નથી, એ તો ઉપરવાળાનું કામ છે. જ્યારે ઉપરવાળો ઈચ્છશે ને ત્યારે એને મોકો મળશે, બરાબર? એ તારા કે મારા વિચારવાથી, તારા કે મારા કરવાથી એમાં કંઈ નહીં થાય, સમજી? ટૂંકમાં તમને તમારા ઘર પરિવાર ભાઈ કરતા પૈસા વધારે વાલા છે ને? નહીં, તો મને તો તું વાલી છો. તો હું વાલી છું તો મારી વાતનું માન કેમ નથી રાખતા? મજાક કરું છું, મને રૂપિયા જ વાલા છે, બરાબર? ચલો, માથું દુખી નહીં પૂછે, એક ચા બનાવીને લાવો. અને હા, બેસો 2 મિનિટ. આ બીજી વાર છે ને તમારે વકીલ બનવાની જરૂર નથી. આ કોર્ટમાં બેઠા છે ને આટલા બધા વકીલો, એ ઘણા છે, બરાબર? અને હું પણ તમને કહી દઉં છું, જ્યાં સાચું હશે ને ત્યાં હું બોલીશ. વાહ, તું તો બહુ મોટી ક્રાંતિકારી બનશે. હા, મારું નામ ઊંચું કરશે. ક્રાંતિકારી નિકિતા. આ બેટા, આ જો આયા બેઠો. ગોવિંદ બેટા, કંઈક કામમાં છો? અરે ના પિતાશ્રી, તમારાથી બીજું મહત્વનું તો કામ શું હોઈ શકે? બેસો બેસો. તમારા માટે ભજન એવું કંઈ લગાવું? તા બેટા, ભજન નહીં, પણ અમે જે કામ માટે આવ્યા છે ને એ વાત તું સાંભળીને નિર્ણય લે ને સાચો, તોય ઘણું છે. અરે બાપુજી, મારો પગ નથી મળતો, ઊભો રહ્યો ભાઈ. પગ છે ને નવો નખાઈ દેવો છે પ્લાસ્ટિકનો? આ છે અમારે રહેવા દે ને બેટા, હાલે છે અટાણે. તકલીફ વધતી જતી હોય ને એવું લાગે છે. તોય તમે આટલું બધા તમારા શરીરમાં દુખાવા છે, આટલી બધી સમસ્યાઓ છે, છતાંય જીવન તમારું ચાલે. જો બેટા, હા, આજે બીજી વાતો કરવાનો ટાણું નથી. અને આદિને હું બે છે ને એક મુદ્દાની વાત કરવા તારી પાસે આવ્યા છે ભાઈ. સરસ, એટલે તમારી પાસે મુદ્દાની વાતો છે એમ ને? બેટા, જીવન હોય તો મુદ્દો તો હોય ને. સાચી વાત છે. વાત કરો જલ્દી. હા હા, હા, ક્યાંક જવું છે? નોકરી લાગી ગયું નવી? નોકરી નથી કરવી મારે. હા, આ છોકરી લાવ્યો છે તો નોકરી તો કરવી પડશે ને. એ થઈ રહે બેટા. પણ હું કહું કે જો હવે આદિને તું ધંધામાં તો તારી ભેળો કે લઈ શકે એમ નથી. હે, એને એની રીતે ધંધો કરવો છે અને નોખું કરવું છે. એટલે આપણે એવું હોય ને તો બે ભાઈઓના ભાગ પાડી દેવી, મિલકતના માલના જે કંઈ હોય ને સંપત્તિ આપણી પાસે. અરે બાપુજી, પછી બેયને શાંતિ, એ એનું કરે તું તારું કરે, હું પછી વચ્ચે નહીં પડું. અરે બાપુજી, ભાગ પાડવા માટે તો આપણી પાસે ફક્ત એક જ વસ્તુ છે. એક જ એટલે એટલે વસ્તુ તો ન કહેવાય, તમે જ છો ને, બીજા કોનું ભાગ પાડીએ? તમે જ છો એટલે બાપુજી તો તમારા પણ છે જ ને. અને રહી વાત તો અત્યાર સુધી બાપુએ જે કંઈ પણ એની મૂડી હતી એ બધી મૂડી અહીંયા જ આપી દીધી છે. હા બેટા, મારા જમાનામાં અને મારી જુવાનીમાં હું જે કંઈ કમાણો એ આ તારા મમ્મીના નામે તો મેં કરી દીધું બધું. તો હવે વારસાઈના કાગળિયા બનાવી નાખવીને બે ભાઈ જે મિલકત હોય ને એ ભાગ પાડી દેવી. જો પારકા બાપુજી, તમે જે પણ કર્યું ને એ બધું સમજી લો કે એક બહુ મોટી દાન પેટી હતી.
અને તમે બધું એમાં અર્પણ કરી દીધું છે. એટલે દાન પેટી કે એવી વસ્તુ છે ને, તમે એકવાર નાખી દો ને પછી હાથ ઘૂસાવો તોય નહીં જાય, સમજી ગયા? તો પછી એમાંથી પાછી આવવાની આશા તમે કઈ રીતે રાખી શકો? બેટા એ દાન ન કહેવાય દીકરા, એ તો એકબીજાનો વિશ્વાસ હોય અને પરિવારના સભ્યોના નામ પર મિલકત. માણસાઈ તો હોવી જોઈએ ને. માણસાઈની રીતે તમારે મને કાયદેસર ભાગ આપવો પડે, અને નાનો છું એ જ તો નથી, માણસાય જ તો નથી મારામાં. તો તમે તમારા જે આ બાર બધા ધંધા કરો છો ને, એ ઘરમાં આવી રીતના અમારી યાર વાત કરવાની જરૂર નથી કઈ. બાપુજીને અમે તમારાથી ડરતા નથી, સમજી ગયા? અરે હું ક્યાં ડરાવું છું તમને? અને તમે આ બધી માલ મિલકતની, પ્રોપર્ટીની, જમીનની વાત કરો છો, હું સમજુ છું. હું કંઈ એટલો બધો ડફોળ નથી કે તમારી વાતને સમજી ના શકું, બધું સમજુ છું. પણ તમને ખબર જ છે, જ્યારે મારી બા દુનિયામાંથી ગયા એ બધું મારા નામે કરી ગયા છે. બસ ને. બધું એમણે મને જ આપવું હતું, કારણ કે હું જ એમનો સગો દીકરો હતો. એટલે હું મારી માના આત્માને દુઃખ થાય એવું તો ના કરી શકું ને. પણ બેટા એ તો અન્યાય કહેવાય ને. આ મારે બીજો દીકરો હતો જ ને, નહોતો? અને હા બેટા, પણ તું અને તારી મા હતા અને અમે બે જણા તમારા ઘરે રહેવા આવ્યા. અમારી જે કંઈ કમાણી હતી તમને દઈ દીધી, અને હવે તો એના બે ભાગ પડવા જોઈએ ને. ન્યાયની વાત કરવી છે, અમે ક્યાં કોઈનો ખોટો હક મારવાની વાત તમે કરવી છે. અત્યાર સુધી જે કંઈ પણ ભેગું કર્યું એ નથી માગતા, એ તમારું. પણ જે છે એમાંથી મને આપવું જોઈએ ને. મારે પણ મારા પગ ઉપર ઊભું થવું છે. આખી જિંદગી કોઈની ગુલામી નથી કરવી, નોકરી નથી કરવી મારે. તમારી મિલકત તમારી પાસે રાખો, પણ મેં જે કમાઈને આપી છે તમારી બાને, એ મિલકતમાં તો ભાગ પડે ને. એમાં હું તમારો ભાગ આપવા માંગુ છું. હું કેસ કરીશ. હા, કહી દઉં છું, હું કેસ કરીશ. ઠીક છે બાપુજી, હવે આ તમારા લાડકા દીકરાને મારા ઉપર કેસ કરવો છે, મને જેલમાં મોકલવો છે, કોર્ટના ચક્કર ખવડાવવા છે તો ખવડાવ. જેવી તારી ઈચ્છા, તારથી જે થાય ને એ કરી લે છે. મને જરાય બીક નથી. થોડાક આપી દે, વધારે નથી જોતા. ઠીક છે, જો ભાઈ. તારા માટે મેં 1200 રૂપિયા કાઢી મૂક્યા છે, એ લઈ જા અને જા. આને છે ને બસ. એ આપણો જીવ જાય છે ને એને રમત થાય છે બેટા. થોડા ઘણા હજી આપું? રાહત જોતો તો મોટો, કે જેને આપણે સામેથી આવીને કહીએ એટલે એને આ જ જવાબ દેવાનો હતો. જો અત્યાર સુધી તો તમને મેં મારા ઘરમાં અત્યાર સુધી રાખી મૂક્યા છે, પણ હવે નહીં, બહુ થઈ ગયું. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે ભાઈ ભલે મારા પારકા તો પારકા, મારા ભાઈ ને મારા બાપુજી છે, એટલે અત્યાર સુધી હું સહન કરતો હતો. પણ હવે નહીં. મને ખબર છે કે તમારા મનમાં પાપ આવી ગયું છે. આ મારી ને મારી બાની વસાવેલી મિલકતમાં તમને ભાગ જોઈએ છે. તો દેવો પડે નહીં તો મારો હક લાગે છે. અને બાપુજીને હું સાચવવાનો છું. મને ખબર છે કે તમે નથી સાચવી શકો એમ. હા બેટા. આ તારી બાપુજી છે ને, બહુ મોંઘી મિલકત છે, કરોડોમાં એક છે, તો તું એમને સાચવ. આ જ સાચી મિલકત છે, બરાબર? અને હવે તમે અને તમારી પત્ની સહકુટુંબ અહીંયાથી વિદાય લો ને તો સારું, બરાબર? ઓછા પગારમાંથી પણ મેં ઘરમાં રૂપિયા આપ્યા હતા, અને એમ હતું કે ઘર મારું છે, તમે મારા છો. પણ તમે અત્યારે આવી રીતના જાકારો આપો છો. બેટા, મેં જે ભૂલ કરી ને એ તે મારા પછી બીજી વાર ભૂલ કરી. પણ હવે કાંઈ નહીં. આ લાખનું વેણ છે ને 12,000માં નથી ખપાવવું આપણે. સાચી વાત છે. આ એના 1200 રૂપિયા આપણે જોતા નથી. એ એના 1200 રૂપિયા એને મુબારક. એ આપણો હરી આપણી ઉપર રીસશે ને તો એના કરતાં તું ઘણું કમાય. થોડી તકલીફ પડશે બેટા, પણ કંઈક થાય, ભગવાન કરશે ને. હું થાય જે તમારી પાસે કઈ આશો? અરે તમે વિચાર કરો ને, આવી રીતના ઘરની બહાર જવાનું કહેશે તો કેવી રીતના બધું પૂરું કરશું? એ બેટા ભીખ પંચ માંગવાના દિવસો આવશે બાપુ. જુઓ, મને છે ને 10 લાખ રૂપિયા આપી દો, બસ, વધારે નહીં. 10 લાખ રૂપિયામાં અમે અહીંયાથી જતા રહીએ છીએ, પ્રેમથી જતા રહીએ છીએ. એ આપણે- મારે કોઈ કેસ પણ નથી કરવો. બસ એ આપણે રૂપિયા હાટું છે ને એની સામે કર કરવાની કાંઈ જરૂર નથી બેટા. ગાડી મોકલાવું છું, બરાબર? તમારા સામાન બામાન બધું ભરી અને તમારે જ્યાં પણ જવું હોય ને ત્યાં તમે જતા રહેજો. ચાલો પપ્પા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા મમ્મીને આટલો સમય સાચવ્યો, મને સાચવ્યો, મોટો કર્યો. આભાર, બરાબર? જીવનમાં કાંઈ તકલીફ પડે, બરાબર, ફોન કરજો.
પૈસા આપીશ બરાબર. ગામમાં છે ને ભિખારી બનીને જીવી લેવું બેટા, પણ આ આપણાથી મોટો ભિખારી છે અને જે પંચનું ખાય ને એનું કાંઈ ન થાય બેટા. શરમ પણ નથી આવતી. પૈસા જોતા હોય તો અત્યારે જરૂર છે તો આપતા નથી ને કહો છો કે પછી માંગજો એમ. હા એટલે આપીશ બરાબર. તકલીફ હોય તો બાપને તકલીફ હોય તો કામ તો આવે ને દીકરો. જે અટાણે કામ નથી લાગતા એ ભવિષ્યમાં શું લાગવાના. અત્યારે આમાં તમારી સામે બેઠા છે અમારી મજબૂરી અમે તમને જણાવી રહ્યા છીએ, પણ છતાં તમારા પેટનું પાણી નથી હલતું. કાંઈ વાંધો નહીં, હા હે ભગવાન તમને છે ને સુખ્યા રાખે. ચલો હાલ બેટા હાલ. 4 વાગી ગયા, મેચનો ટાઈમ થઈ ગયો. તમે હા હા બેટા, તારે પાસે તો ભાઈ કે મા બાપ માટે ટાઈમ જ ક્યાં છે. હા તું ભલો ને તારા રૂપિયા ભલા ને તારો ધંધો ભલો. સારું સારું, બહુ બોલો. આદિત્ય ત્યાંથી રિમોટ આપતો હતો ને ટીવીનો, ચા એટલે મેચ ચાલુ કરીને તો જોઈએ. જિંદગી આખી કર્યું છે ને આ બધું કામ આપણે એનું ગોલાપ જ કર્યા છે. અટાણા છેલ્લું કામ કરતા જ આવી. હા ભાઈ, દેતા જ આવીશું હો. તમને તકલીફ ન પડે ઊભા થવામાં. હા અમને ભલે ને તકલીફ પડતી. ના ના, તમને ઉપરવાળો સાચવી હા લે. બેટા, થોડો ટેકો દેતો. હા આ નીચે બેહાઈ જાય ને આવ્યો છે. પછી ઊભા નથી થવાતું. હવે તમારે છે ને વધારે તકલીફ નહીં લેવી થવાની ને સીધું છે ને ટિકિટ બિકિટ કપાઈ દેવી છે. એ આટલી તકલીફમાં આ ઊભા થઈને હાલી અગવી છે ને તો મારો વાલો છે ને એકદમ નહીં દોડતા કરી દે અને અમને અમારી મંજિલ સુધી પુગાડી દે. તમે તમ તારે બેઠા રહ્યો આયા. હા એ રૂપિયા કમાઓ અને મોજ કરો. કોણ ટોસ જીતવા છે? થઈ ગઈ શાંતિ? હા પરમ શાંતિ. શાંતિ નહીં. શરમ ન થતી તમને? ઘરમાંથી ભાઈને અને ઘરની નાની વહુને ઘરમાંથી કાઢીને હવે તમે એમ કહો છો કે મને પરમ શાંતિ. ક્યાં જશે એ બિચારા? ઘણા બધા રસ્તા છે. શું રસ્તા છે એની પાસે? ભગવાન એક રસ્તો ખોલે ને તો બીજા 1000 રસ્તા ખોલી નાખતા હોય છે. અહીંયાથી જશે, દુનિયા જોશે, દુનિયાદારી જોશે, ઘણું બધું શીખશે. હું એ જ કહું છું, દુનિયાદારી જોશે ને તો એ બિચારાઓને ખબર નહીં રોજ કેટલા દુઃખ જોવા પડશે. અને છે એની પાસે પૈસા કે પૈસાની સગવડ કે ઈ અલગ ઘર ભાડે રાખીને રહી શકે? જો તને એટલી બધી ચિંતા થતી હોય ને તો એક કામ કર, તું એમની સાથે જતી રહે બરાબર. ફોન કરું એ તને સાથે લેતા જાય નહીં ને તો શાંતિથી બેસી રહે ને આખા ગામનો તારે જ ઉપાડો લેવો છે. ઉપાડો નથી લેતી, હું તમને ખાલી કહું છું આ તમે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. મને ખબર છે મેં ખોટું કર્યું છે, પણ હવે તું શું મને સજા આપશે, જેલમાં મોકલાવશે? હા હું કંઈ નહીં કરું, જે કરશે ને એ હવે ઉપરવાળો કરશે. ઉપરવાળા જે કરે એ સારું કરશે બરાબર, ખોટું નહીં કરતો. હા મેં ખોટું ભલે કર્યું હોય પણ તમે મારી સાથે ખોટું નહીં કરતા. કાં શું કામે? આપણે કોક સાથે ખોટું કરે ને ભગવાન તમારી સાથે સારું કરે. એના હકનું હતું એ તો તમે દીધું નથી. કેવી છો તું? એ લોકોની તને ફિકર છે પણ તું તારા ઘરવાળા માટે બધું આ કાઢે છે. મને મારા ઘરવાળાની ચિંતા છે ને એટલે જ બોલું છું, કેમ કે મારો ઘરવાળો એના સગા ભાઈના હકનું ખાઈને બેઠો છે. સાચી વાત છે. મેં તો ઘણા બધા લોકોના હકનું ખાઈને બેઠો છું બરાબર. તો શું બધાને પાછું આપી દઉં? હું રોડ પર આવી જાઉં? તો ભોગવશો. હવે ભોગવવાવાળી ભગવાનનું નામ લે અને ભગવાનને પ્રાર્થના કર કે જે મારો ઘરવાળો પાપ કરે ને એ બધા સાફ થઈ જાય. બસ. જો એમ પાપ સાફ થતા હોત ને તો રાવણ આવી રીતે ન મરત. એટલે હું રાવણ છું એમ ને? એના કરતાંય બે. વાહ વાહ ધર્મપત્ની વાહ. મારામાં તને રાવણ દેખાય છે પણ તને તારામાં શું દેખાય છે? મને મારામાં કંઈ નથી દેખાતું. આજ મને મારી ઉપર શરમ આવે છે કે મારો ઘરવાળો કોઈના હકનું એની પાસે નથી રહેવા દેતો. બિચારાઓને વગર પૈસે વગર કોઈ વસ્તુએ ઘરની બહાર કાઢી મૂકા. ક્યાં જશે, શું કરશે? લાગે છે કે તને બહુ ફિકર છે. આ તારા દાગીના બાકીના બધા કાઢીને એમને આપી નથી દીધા ને વેચવા માટે? હા હોશે હોશે ગયા છે તો લાગે છે કે તે કંઈક આર્થિક મદદ કરી હશે એમને. કરી? નહીં,
મને ખબર નથી કે એ ક્યારે જતા રહે. જો હું હોત ને તો હું જવા ન દેત. સરસ, બહુ ડાયી છે. સારું થયું કે તું તારા બાપાને ત્યાં જતી રહી હતી અને આજે જ પાછી આવી. સારું, ચલો હવે અહીંયાથી ઉપડો, ઘરના બીજા કામ કરો. ઘણા બધા છે વાતો સિવાય કામ કરવા માટે. પત્ની હૈ કે પનોતી હૈ. હો, આ બધું મોન્ટાજમાં છે. હા તમને બધી વાત કરી દીધી કે અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હવે અમે કોઈ મેળના રહ્યા નથી. હા બેટા, હવે તકલીફના પાર નથી. હવે તારે આશરે આવ્યા છે અને તું જાકારો દે તો પછી તમારે ક્યાં જવું આ મોટા જગ. કાકા, તમે મારા આંગણે આવ્યા છો, તમે ઉપાધિ કાંઈ કરતા નહીં. આ જમીન જાયદાદ આ બધી તમારી છે અને હૈયે તમે ધરપટ રાખજો કે તમારે ભલે ત્યાંથી કાઢી મૂક્યા, પણ આ દીકરો છે તમારો એવો કે તમને આખા પરિવારને હાંસવી લે અને કોઈ વાતની તમે ઉપાધિ કરતા નહીં. હા બેટા, એ તારી ભાવનાને હું સમજી ગયો. તારી પાસે શબ્દો નથી પણ લાગણી છે, અમારા પ્રત્યે પ્રેમ છે તને, અને તું એટલે જ કહે છો કે આ તારું જે કાંઈ છે ને એ કાકા તમારું હોતન છે. પણ બેટા, આજ નહીં તો કાલ અમારા દીકરાને કંઈક નોકરી ધંધો લાગી જાય ને એટલે અમે તારો આશરો છોડીને ફરી નવા આશરે વયા જાઓ. ના, નવા આશરે તમારે જવાની જરૂર જ નથી. બેટા, એમ તો આખી જિંદગી તારે પનારે અમારે કેમ અમારી જિંદગી વિતાવવી હે? અને તું રહ્યો નાનો માણા, તું તારું કરી ખાને તોય ઘણું બેટા. ના ના કાકા, એવું ના બોલતા. હું ભલે તમારી નાની દીકરાની બહુ છું, પણ તમારી દીકરી તરીકે હું રહીશ અહીંયા. અને તમને બધાને, તમને પણ હું મારી નાની બેન તરીકે રાખીશ અહીંયા. કોઈ જાતની ટેન્શન કર્યા વગર તમે અમારી હારે રહી શકો તારે. તમે- આટલી બધી ખેતીવાડી છે, આપણે બધા હળી મળીને સાથે કામ કરશું અને ખાઈશું પીશું તમ તારે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને કોઈ ઉપાધિ ના કરતા. કાકા, તમારે ક્યાં જવાની જરૂર નથી. અડધો રોટલો મળતો હશે એમાંથી અડધો કરીને આપણે ખાઈ લેવું અને ભાઈને ક્યાંય જવાનું જરૂર નથી. અહીં કણે જ એને રહેવાનું છે અને અહીં કણે જ હાથ તો તમારી મોટપ કહેવાય કે તમે અત્યારે અમને સાથ આપ્યો. અમે તો એવું વિચારતા હતા કે હવે ક્યાં જશું, શું કરશું. ખરેખર ભાઈ ભાભી, તમે લોકોએ અમને એમ હતું કે કદાચ તમને પણ નહીં ગમે જ્યાં સુધી અમારી પાસે સારું મકાન અને હા અમારો માભો હતો ને ત્યાં સુધી અમને બધા બોલાવતા. પણ હવે મારી પાસે કાંઈ નથી રહ્યું તો અમને ધૂતકારવામાં આવશે. પણ એવું નથી, તમે તો સાચા દિલથી અમને રાખવા માગો છો. આભાર તમારો. ના ભાઈ, તમે ખોટો વિચાર એવો કરોમાં ખોટો વિચાર કે તમે અમારા આશરે આવ્યા છો. એમાં આ તમારું પોતાનું ભાઈ ભાભીનું ઘર છે. આ થોડુંક પારક્યું છે કંઈ તે હે? તમે અમારા પોતાના પણ અમે તમારા છીએ ને. અને તમે તો અમારેથી નાના છો અને અમારી ફરજ બને છે. એક ભાભી એટલે કે મા સામાન હોય છે. એ દેરને કોઈ દી ઝાંખારો ના આપે અને અમારી દેરાને હું કોઈ દિવસ એને કોઈ જાતને ખોટું નહીં લાગવા દઉં. બસ તો બેટા, એ ભગવાને છે ને અમારી લાજ રાખી લીધી અને આ તમને મોકલી આપ્યા અમારી સેવા કરવા હાટું થઈને. એ અભરે ભરાય તમારું, એ ખૂબ સુખી થાવ તમે. અને હંમેશા કુટુંબ તો છે ને કાકા ભેળું જ હોય. બેટા, આ તું નાનો માણસ છે ને તો તારામાં આ સમજણ છે, પણ અમારે ઓલો મોટો ઢગો છે ને એનામાં સમજણ તો બધી છે પણ દાન જ નથી એનામાં. કે ભાઈના ભાગનું અને બાપે વસાવેલું આ પંચનું કહેવાય, હરખા ભાગ પાડવા પડે, નહીં કે એના એકલાનું. આ તો બસ ઓલો નાગ બે ને
મિલકત ઉપર એમ ફળીનાક બનીને બેઠો છે ટાણે. પણ આ ઝેર એને એક દી ચડશે ને તો એને જીવવું ભારે પડશે. બાપુજી, આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. જેને જે કરવું હતું ને કરી લીધું છે. અને આવી રીતે તમે શું બેઠા છો? નોકરી ધંધો કાંઈ નથી ગોતું? હા, હું જરૂરથી ગોતી લઈશ, તમે ઉપાધિ ન કરો. જો બેટા, ભગવાને હાથ પગ આપ્યા છે ને તો કામ તો કરવાનું જ હોય. અને મારો દીકરો 2 રૂપિયા કમાશે ને તો આપણે બધા સુખ શાંતિથી રહેવું. અને જો અમે સત્યના માર્ગે છીએ. એ ભગવાન અમારી ભેળો છે, આપણી ભેળો છે. એટલે આપણે છે ને કોઈનો હરખ ધોકો કરવાનો થતો નથી. એ એના કર્મ એ જાણે, અને આપણે આપણા કર્મથી આપણે મહેનત કરીને સુખનો રોટલો ખાવાનો છે. બીજું કાંઈ જોતું નથી આ જગત પાસે આપણે. હા, અને સુખ દુઃખ તો આવ્યા જ કરે. અને હા બેટા, કાલથી છે ને નાનો મોટો ધંધો શીખવા માંડ, જેમાં રૂપિયા લગાવવાની જરૂર પડશે ને. આ તારા બાપની હજી છે ને એ ગામમાં ઇજ્જત છે. રૂપિયા માંગે ને તો કોઈ ના નહીં પાડે. તારે જોઈએ ને એટલા રૂપિયા મળી જાય તને. તું ચિંતા છોડ દે હો. એ હવ હારાવાના થાય. હાલો હવે કંઈક રોટલા પાણી કરો એટલે ખાધા ભેગા થાવી. જાઓ ગોટ બેટા. હા અજય. હા નહીં યાર, 2-3 મહિના તો અત્યારે રજા પડે એમ છે જ નહીં. હા, પછી કાંઈક ગોઠવીએ. આ તો એક બહુ મોટો પ્રોજેક્ટ લીધો છે હાથમાં. અરે 4-5 દિવસથી કામ ચાલુ છે. તારે જો અત્યારે તને કહું છું, ઇન્વેસ્ટ કરી નાખ આપણી પ્રોપર્ટીમાં, પછી જો તને ફાયદો થાય છે. અરે એકદમ ન્યૂ ડેવલપ એરિયો છે. હા, 1 મિનિટ, તને પછી ફોન કરો પાછો. સર, આપણે હમણાં જે ઓલપાડમાં જમીન રાખી હતી ને, હા, આ કામ ચાલે છે. તું કામ છોડીને કેમ આવ્યો? હું એમાં- આવતો જ હતો ને. એમાં આપણી સાથે ફ્રોડ થઈ ગયું છે. હવે આપણે આવવાની નહીં, હવે આપણે ગમે ત્યાં જવાની જરૂર છે. ફ્રોડ એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એટલું માગું છું કે આ આપણી ઓલપાડની સાઈડ પર જે કામ ચાલી રહ્યું હતું ને, હા, ત્યાં અત્યારે લીગલી નોટિસ આવી ગઈ છે અને આપણું કામકાજ બંધ કરાવ્યું છે. મતલબ સાની નોટિસ? એટલે આપણે મતલબ પરમિશન તો બધી પરમિશન તો હજી લઈ લેશું. હજુ તો સાફ પરમિશનની વાત નથી. તો? જમીન જે આપણને જે વ્યક્તિએ દસ્તાવેજ કરીને આપણે પધરાવી છે ને, હા એ જમીન એકચ્યુઅલી સરકારી જમીન છે. હા, સરકારી જમીન? હા સર, સરકારી જમીન. શું વાત કરે છે? હા સર, સરકારી જમીન એટલે આપણી સાથે છેતરપિંડી થઈ છે એમ ને? 100%. હા પિન્ટુ, આપણને મેં મને તો સર પહેલાથી એના પર થોડી શંકા તો હતી જ. મેં તો સર તમને પહેલાં જ કીધું હતું કે આ વ્યક્તિ પાસેથી જમીન લેવાનો કોઈ મતલબ નથી. કારણ કે એ વ્યક્તિને મેં જે 2 પ્રશ્નો કર્યા ને, એ પ્રશ્નોનો એ સીધી રીતે જવાબ જ નહોતો આપી શકતો. અરે પણ મને લાગ્યું કે જે જમીન 4 કરોડ રૂપિયા વીઘું છે, આપણને 2 કરોડ રૂપિયા વીઘા મળે છે. મને લાલચ આવી ગઈ હતી એટલે. એ લાલચમાં ને લાલચમાં તમે મને બોલવા પણ ન દીધો. જ્યારે હું પ્રશ્ન કરતો હતો ત્યારે તમે મને ચૂપ કરાવી દીધો. આજે જો એ પ્રશ્ન કર્યા હોત ને તો તમારી સામે દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ ગયું હોત. હવે સાલો અત્યારે છે ક્યાં? નથી લાગતો ફોન એને. મેં ફોન કરવાની ટ્રાય કરી, એના ઘરના એડ્રેસ છે, એના ઘરના એડ્રેસ પર જઈને ચેક કરવાની કોશિશ કરી, ઘરે પણ નથી. ફોન બંધ આવે છે. આવડી મોટી રકમનું રોકાણ કરીને આપણે બેઠા છીએ. જો આમાં કાંઈ નહીં થયું ને તો આપણું માર્કેટમાં રોલિંગ ફરતું બંધ થઈ જશે. તું રોલિંગની વાત કરે છે? અરે આ સસ્તી જમીનના ચક્કરમાં મેં મારી આખી બધી જમીનો વેચી નાખી છે. આ ઘરે ગીરવી મૂકીને આના 2 કરોડ રૂપિયા હું લાવ્યો છું. શું? હા, ત્યાં જઈને બધું પેમેન્ટ થયું છે. હવે કેમ બધું મેનેજ કરું? મેનેજની ક્યાં કરો છો સર? આપણી
આપણી કંપનીનો માર્કેટમાં શું જવાબ દેશું? સાચી વાત છે. કેટલા લોકોએ રોકાણ કરેલું છે, કેટલા લોકોનો આપણે ઉપર વિશ્વાસ છે. જો આ વિશ્વાસ તૂટશે ને, એકવાર આ માર્કેટમાંથી આપણું નામ ભૂસાઈ જશે ને, તો ફરીવાર આ મહેનત કરીને બનાવેલી આ આપણી ઇમેજ ફરી પાછી નહીં બની શકે. સર, તમે કંઈક કરો. શું કરું? જ્યાં સુધી આ પિન્ટુ મળે નહીં ને ત્યાં સુધી કંઈ થશે નહીં. તમને શું લાગે છે કે આ પિન્ટુ આ શહેરમાં અને અહીંયા ક્યાંક જ રખડતો હશે? એ તો આપણી દલાલી લઈને જલસા કરતો હશે ગમે ત્યાં. હાળાએ એવા ખાડામાં નાખ્યા છે ને જેમાંથી પાછું નીકળવું અશક્ય જેવું છે. બાપુજી, આ ખુશીના સમાચાર છે. બોલ બેટા બોલ. હા, આપણા ગામમાં જ તે આ નવું પાળાનું કામ નીકળ્યું છે ને, હા, એમાં ટેન્ડર ભર્યું હતું અને લાગી ગયું છે. હું વાત કરશું હે? હા, હવે જરાય ઉપાધિ નથી કરવાની. હા, બીજા કામ પણ મળવાના છે. હા, જુઓ ને, આપણે તો બહાર કામ ગોતવા જવાના હતા, એની જગ્યાએ આપણને ગામમાં જ કામ મળી ગયું મને તો. બેટા, આ બધી છે ને, આમ જુઓ ને તો તારી મહેનત છે અને બાકી ઈશ્વરની કૃપા. એ સત્યના માર્ગ પર જે હાલે ને એની કસોટી થાય, પણ એની જીત ચોક્કસ થાય. બરાબર? હા, સરપંચના ઘરે તમે લઈ ગયા હતા કે નહીં? હા હા હા, સરપંચનો દીકરો જ, એણે જ મને કીધું કે ભાગીદારીમાં કરીએ. ખબર નહીં કેમ હા મેં હા પાડી દીધી અને મને લાગે છે કે અમારા બંનેના નસીબ જોર કરતા જ સરપંચ સાહેબ પણ ખુશ થયા હતા. વાહ ભાઈ. કહેતા હતા કે બીજા ટેન્ડર ભરી જ દેજો, હા ગામમાં તળાવ પણ કરવાનું છે, એનું કામ પણ તમે જ રાખી લેજો. હા, પણ હમણાં સરકારે છે ને ખૂબ સેવાકીય પ્રોજેક્ટો ચાલુ કર્યા છે અને એમાં ગામ તળના પ્રોજેક્ટ હોય ને અને ગામના જ છોકરાઓને કામ સોંપે છે. એ બહુ સારું કામ કરે સરકાર અટાણે. આદિ આદિ શું છે બેટા? આપ નિરાતે બે અને વાત કર. કાંઈ તકલીફ થઈ છે? હું થયું? બેસો ને ભાભી. બેસ. આ બેહો અને શાંતિથી વાત કરો બેટા. નિકિતા ભાભીનો ફોન આવ્યો હતો. હું પણ એમાં આટલું બધું ડરવાની ને આવી બધી એની શેની જરૂર છે? ચિંતા કરતા હશે કે ક્યાં છો, શું છો, બધું પૂછતા હશે. હવે સમાચાર આપી દેજે કે હા મને ટેન્ડર લાગ્યું છે અને કામ. લૂંટાઈ ગયા છે. હું? લૂંટાઈ ગયા છે એ લોકો. લૂંટાઈ ગયા? બરબાદ થઈ ગયા છે. કેવી વાત કરે તું? આપણે લોકોએ ઘર છોડ્યું ને પછી મોટા ભાઈએ કોઈ સરકારી જમીન લીધી હશે, પણ સમય જતાં ખબર પડી કે એ સરકારી જમીન નહોતી, કોઈ ફ્રોડ હતું અને એના ચાલતા સરકારે જે જમીન હતી ને એ જપ્ત કરી લીધી છે. એટલે બધા પૈસા પણ ગયા અને મોટા ભાઈ ઉપર કેસ થયો હતો. હા બેટા, આ તો ઘંટીના 100 આટા અને ઘંટલાનો 1 આટો. બધું બરાબર છે. એ જેવું કરે ને એવું ભરે. પંચના પૈસા ખાધા બેટા, આપણા હકના પૈસા ખાઈ ગયો. આ તારા ધડીના પૈસા ખાઈ ગયો, મારી મહેનતના રૂપિયા ખાઈ ગયો. એ ગમે એ કરે ને એ પૈસા છે ને એ જ જાય અને એ પાયમાલ જ થાય. એના કર્મ જ ખોટા. છેલ્લે હાથ જોડ્યા હતા મેં ને હાથ જોડીને મેં વિનંતી કરી હતી કે વધારે નહીં તો કાંઈ નહીં 10 લાખ રૂપિયા આપો મને. છતાંય તે મોઢું ફેરવીને જવાબ આપતા હતા, કહેતા હતા કે 1200 રૂપિયા પડ્યા તારા ભાગના, જોતા છે. હા કોશે સડ્યા હતા અને સીધા હેઠા આવ્યા ને. એ ભાઈ તો ખોટી હવા કરે ને માણા એ હેઠો જ પડે. સારું થયું. પાર્કે હા એ બધું કરતા હોય એની આજ ભલે થાય. શું બોલો છો આદિ? જે ઘરમાં રહેતા હતા ને એ ઘર પણ ગયું, ભાડાના મકાનમાં રહી છે અત્યારે. તો ભલે ને, આપણે કેમ એમની પાસે જવું છે કે પૂછવું છે? બેટા ના દેવરજી, તમારી વાત ખોટી છે. એ તો એ આપણો મોટો ભાઈ છે, આપણે એની સંભાળ લેવી પડે. બેટા એણે જે કંઈ કર્યું આપણી હારે આપણે ભૂલી જવાનું થાય છે. અને જો આ એની વિષમ પરિસ્થિતિમાં આપણે એની હારે નહીં ઊભા રહેવી તો બીજું કોણ ઊભું રહેશે? એના જેવું આપણાથી થોડું થવાય. જો બીજા કોઈની મને નથી ખબર, પણ મને ભાભીની ચિંતા થાય છે. ભાઈને જે કરવું એ કર,
પણ એકવાર ભાભીને મળી આવી. મારે નથી આવું બાપુજી. એ લોકોનું મોઢું પણ નથી જોવું. જેણે આપણું મોઢું ન રાખ્યું અત્યારે આપણે એને પૂછવા જશું? બેટા જેવા સાથે તેવા ન થવાય. એને જે સૂઝ્યું ને એ એણે કર્યું, પણ ધર્મ એમ કહે છે કે એણે જે કાંઈ કર્યું આપણે ભૂલી જવાનું થાય, અને આપણા છે ને આપણે એની કાળજી લેવી જોઈએ. અને જો ભગવાને આપણા આ ચડતા દિવસો એટલે જ તો કર્યા હોય કે આપણે ફરી પાછા કોકને બે પાંદડ કરી શકવી, મદદ કરી શકવી. ત્યાંથી અહીંયા આવ્યું છે એમ. એ લોકો નીચે આવ્યા ને આપણે લોકો ઉપર ગયા. એવું ન હોય બેટા, એ બધાના કર્મ હોય. સમય છે ને પરિવર્તનશીલ છે. સંસારમાં બધું બદલાણા કરે, કાયમ કોઈનું ટેકું નથી. પણ હવે એને ખબર પડી ને કે કેવી પરિસ્થિતિ થાય. અને તમારી યારે કેવી પરિસ્થિતિ એને કરી. એ આપણે માફ કરી દીધા બેટા. માફ કરવામાં મજા છે. એ બધું બાંધીને ગળે પકડી રાખવી ને તો જીવી ન ગાય. એ ભાર છે ને આપણે વેંઢારવાનો ન હોય. તમારે કોઈને આવવું હોય તો આવી શકો છો, ના આવો ને તો પણ કંઈ વાંધો નહીં. હું ભાભીને મળવા જાઉં છું. અરે આવશે હું પણ તારી સાથે આવું છું. બેટા. એક વખત મળી આવે ને અને એની શું હાલ હવાલ છે ને એ જોતો આવે, અને જરૂર પડે ને તો થોડા રૂપિયા જતો આવજે, કે જેથી કરીને એનું જીવન ગુજારવામાં એને તકલીફ ન પડે.